કેવી ઘટના? એક છોકરો એકદમ સારો અને બીજો છોકરો હાવ એટલે હાવ દારૂડિયો. નાનો સારો ને મોટો દારૂડિયો. સમજ જ નથી પડતી. હા, આદિત્યને એવી લત પડી છે ને કે એનું જીવન બરબાદ કરવા બેઠો છે. હું તો કેટલી વાર સમજાવું છું કે બેટા આ રસ્તેથી પાછો વળ, પણ સમજવા જ તૈયાર નથી. અને રહી વાત દેવાંગની, તો એ સમજો. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. મમ્મી, મારે તમને લોકોને એક વાત કરવી છે. હા, બોલને બેટા, શું વાત કરવી છે? મારે કોલેજની ફી ભરવાની છે અને એના 5,000 રૂપિયા જોઈએ છે. કંઈ વાંધો નહીં બેટા. તને 5,000 રૂપિયા જોઈએ છે? તારા પપ્પા તને હમણાં આપે છે, કોલેજની ફી ભરી દેજે. હા, અને બીજી વાત એ છે કે હમણાં કોલેજના ડ્રામામાં મારું સિલેક્શન થયું છે. અરે વાહ! યુથ ફેસ્ટિવલમાં હું પરફોર્મન્સ કરવાનો છું. આ તો સારું કહેવાય ને બેટા. બસ ભણવાના દિવસો હોય ને ત્યારે ભણવામાં ધ્યાન આપવું જોઈએ, અને આવી એક્ટિવિટીમાં તો હંમેશા ભાગ લેવો જોઈએ. ક્યારે કઈ વ્યક્તિનું ક્યાં નસીબ ખુલે કોને ખબર, હે ને? હા મમ્મી, આમ પણ મારું પણ એક સપનું છે કે હું સારો એવો એક્ટર બનું અને આ જે યુથ ફેસ્ટિવલ છે ને એમાં પહેલો નંબર લાવું. સરસ. તો તમે આપી દો દીકરાને 5,000 રૂપિયા. અને ભણવામાં પૂરતું ધ્યાન રાખજે અને પૈસાની ચિંતા નહીં કરતો. હા, અને સાંભળ, તું યુથ ફેસ્ટિવલમાં પહેલો નંબર લાવે ને તો તારી ફેવરેટ રબડી હું બનાવીશ. ઠીક છે મમ્મી. તો આ રબડી માટે થઈને પહેલો નંબર લાવવો જ પડશે, હે મમ્મી? હા બેટા. તું નંબર લાવજે તો મને રબડી ખાવા મળે. હા, સાચું કહું બેટા, હું અને તારા પપ્પા છે ને હંમેશા એ વાતનો અફસોસ કરતા હોઈએ છીએ કે તું આટલો સારો અને આદિ દારૂની લતે ચડી ગયો, ખોટા દોસ્તારોની વાતોમાં આવી ગયો અને અત્યારે એનું જીવન બરબાદ કરવા બેઠો છે. નાનો હોય તો એ બરાબર, આપણે એને 2 લાફા મૂકી ઘરમાં બેસાડી દેવી. હવે એ આની કરતાં મોટો છે, છતાંય એને કંઈ સમજ નથી પડતી એની જિંદગીનું શું. પોતે પોતાના પગ ઉપર હાથે કરીને કુહાડો મારે એવું કહેવાય. પપ્પા, મેં પણ આદિત્યભાઈની સાથે ઘણી વખત આ બાબતે વાત કરી છે, પણ એ એવું કહે છે કે હવે આ દારૂની લતને છોડી શકે એમ નથી, કારણ કે આ દારૂ એની રગે રગમાં આવી ગયો છે. બેટા, અમને ક્યારેક ક્યારેક એ ડર પણ સતાવે છે કે જે રીતે આદિત્ય ઊંધા રવાડે ચડ્યો છે, ભગવાન તારી કોઈ એવી સંગત ન કરાવે. હા બેટા, કોઈ કોલેજમાં કોઈ એવો મિત્ર, કોઈ એવો સંગ નહીં રાખતો કે જેને બંધાણ હોય, જેને કુટેવ હોય, જેને આવું દારૂ જુગાર એવા વ્યસન હોય ને, એવાથી તો તું દૂર જ રહેજે. જો પપ્પા, મારું તો માનવું એવું છે કે કોલેજમાં આવા બધા અલગ અલગ પ્રકારના લોકો આવતા જ રહેતા હોય છે. ડિપેન્ડ આપણા ઉપર કરે છે કે આપણે કોનામાંથી શું શીખીએ છીએ, કોનામાંથી શું લઈએ છીએ. હવે મોટા ભાઈના મિત્રો એવા છે એટલે એ પણ એમના રવાડે ચડી ગયા, અને મારા મિત્રો એવા છે કે જે બધી જ જગ્યાએ મને સાથે રાખે છે, પણ એવી કોઈ ખરાબ જગ્યાએ કે કોઈ ખરાબ સંગતમાં ક્યારેય પણ સપડાયેલા નથી. એને મિત્ર જેવા મળ્યા ને, સંગ જેવો પકડાઈ ગયો એને પહેલેથી, એટલે એને આવી બધી ટેવ પડી ગઈ છે. હા, અને મમ્મી, મારા મિત્રો વાતો પણ કરતા હતા કે હમણાં આદિત્યભાઈ, આ જો તમે મારા મમ્મી પપ્પા છો એટલે તમને બધી વાત કરું છું, એ કહેતા હતા કે આદિત્યભાઈ જુગાર રમવા માટે પણ જાય છે. બેટા, આદિત્ય શું કરે છે ને શું નહીં ને એની મને અને તારા પપ્પાને બહારથી બધી વાતની ખબરો પડે જ છે, પણ હવે એને કેમ સુધારવો ને કઈ રીતે ને એનો રસ્તો અમને નથી સૂઝતો. પણ જો બેટા, આ બધી વાતને પડતી મૂક અને તું તારી કોલેજની ફી ભરી દે. અને હા, તું આ ડ્રામામાં રહ્યો છે ને તો રોજ સવારે 5 બદામ ખાતો જ છે, એટલે યાદશક્તિ વધારે વધે. હા, ઓકે મમ્મી, તો હું હવે કોલેજ જવા નીકળું છું. હા બેટા, ચાલો, બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાચું કહું તમને, ભગવાને મોટા દીકરાને કુટેવો આપીને ખોટી સંગતે ને ખોટા રવાડે ચડાવ્યો, પણ જ્યારે દેવાંગને જોઉં છું ને ત્યારે એમ થાય છે કે આપણે બંનેવની પરવરિશ બંનેવને સાથે મોટા કર્યા,
તો આટલો ફરક કઈ રીતે પડ્યો? સંગ જેવો સંગ એવો રંગ લાગે. એ પહેલેથી એવો સંગ કર્યો એટલે એને એવો રંગ લાગ્યો. અને આણે સારા દોસ્તારનો સંગ કર્યો એટલે એને સારો સંગ લાગ્યો. બસ હવે ચિંતા કરીમાં. હા, દેવકને 5000 રૂપિયા આપ્યા બા. હા. હિસાબમાં લખી નાખું ને એમ. હા હા કોલેજમાં. નકર ખબર નહીં પડે મહિનામાં કેટલા રૂપિયા ખર્ચો થયો એમ. સાચી વાત છે. પણ એના આપ્યા બેટા? એને કંઈક કોલેજમાં ફી ભરવાની હતી. ઠીક. હું એમ કહું નરેશ, હા દેવાંગે તારી પાસે કોલેજની ફીના રૂપિયા માંગ્યા, હા હા. પછી તે કે રીચાએ કાંઈ એમ કીધું કે તારે કંઈક વાપરવા કે નાસ્તો કરવા રૂપિયા જોઈએ, ઈ તમે આપો જ કે કાંઈ નથી દેતા, ખાલી ફીના જ દ્યો છો? એણે કીધું કે 5000 રૂપિયા મારે કોલેજમાં ફી ભરવા માટે જોવે છે તો મેં 5000 આપી દીધા. પણ બેટા આપણે પૂછાય નહીં કે તારે કાંઈ નાસ્તો પાણી કરવાના કાંઈ રૂપિયા છે કે નહીં, ગાડીમાં પેટ્રોલ અરે પણ ઈ ક્યાં પુરાવાના? મહેમાન છે, જો આ આવ્યો રખડે. આદિ શું છે આ ખર્ચા લખો છો? વાહ, આમાં મારું નામ તો કઈ છે જ નહીં. મને તમે પૈસા જ નથી આપ્યા. આપ્યા છે. તને આપેલા પૈસા આમાં લખાતા નથી, કારણ કે એ બધા જા ખાતે હોય. તને જે રૂપિયા આપે જ ને એમાંનો એકેય રૂપિયો ઉગતો તો છે નહીં. તું તો ઢીચી ઢીચીને પૂરા કરસ. અને તને આપીને કામ શું છે મારે? તને તો જિંદગીમાં 1 રૂપિયો ન આપું. હું કામ તને આપું? કેમ? મને નહીં આપો તો કોને આપશો? દેવાંગને? હા, એ બિચારો ભણે છે. લે, તો એ પૈસા પાછા આવવાના છે? હા, કમાહે ને મારો દીકરો ત્યારે આનાથી 10 ગણા રૂપિયા ઈ પાછા દે. અને તારી પાછળ ખર્ચે છે ને, અને તું તો છે ને નખો દ્યા ઘરનું નખો જ કાઢવા આવ્યો છે. તને આવો નહોતો ધાર્યો હાવ. દાદી, ઓ દાદી, તમે ઊંચું બોલો તો વધારે સારું. હા, તું બોલવાનું બંધ કર ને, તારા મોઢામાંથી વાસ આવે છે. તને કઈ આમ શરમ ન આવે? એવડો મોટો દારૂ પીવે છે તે. અને પાછો માર શું કહેવાય પપ્પા? અમૃત. અને અમૃત પીવામાં શું શરમ? હા, પાછો મારી સામે તને શરમે ન આવતી? મારી જરાય સામે નથી આમ આવતી. બેસતો. મારી વાત સાંભળી લ્યો. પપ્પા પૈસા જોતા છે, મને પૈસા આપો એટલે જતો રહો. મારે તમારી સાથે કોઈ સાથે કઈ વાત નથી કરવી. એ નથી પૈસા તારા માટે. આ તારો બાપ છે ને મહેનત કરે છે ને, તારા હારું નથી કરતો. તો કોના માટે કરે છે? ઘર માટે. મારે છે ને તને રૂપિયા દેવાના નથી થતા. આપો ને તમે પૈસા પણ. નથી દેવાનો મારે રૂપિયા તને. પ્રેમથી માંગુ છું, પૈસા આપો ને. નહીતર હું તું મને ધમકી મારશો. નરેશ તું શાંત રહે. તારે એના હારું જોઈ છે કે હું અપાવું? એને ભાઈ કાંઈ નથી કરવાનું. તમે હું એને કયો એને ના નાખો કે લાપો. ના નરેશ, ખર્ચા માટે જોતા છે. ખર્ચો તો તું હું કામ વાપરવાના એક કરશો? રૂપિયો નથી. તારે એના તું ખર્ચા હું કરવા. વાપરવાનું કામ હું છે તારે પણ એમ. ઘણા કામ છે મારે. 1000 રૂપિયા આપો. આ મારે ઓલા દુકાનવાળાને આપવાના છે પૈસા. તમે આપો ને પૈસા. તે હું લીધું તું દુકાનમાંથી? બીડી લીધી હોય ને બીજું શું હોય એને? બીજું બીડી ને સિગારેટ ને એવું ખાય છે ઈ. પૂછવાનું જ ન હોય એને. સિગારેટ ખાવાની વસ્તુ નથી પપ્પા. કેવી વાત કરો છો? આ ચા ને બિસ્કિટ ખાઉં છું બહાર. આ તમે લોકો ક્યારેક ક્યારેક નાસ્તોય નથી કરવા દેતા. હા, ઘરમાં શાંતિથી નાસ્તો કરવા બેસું તો પણ બોલ બોલ કરો એટલે નાસ્તો ઘરે નથી કરી શકતો. એટલે બહાર જઈને કરવો પડે છે. તમે પૈસા આપો ને એટલે હું જાઉં અહીંયાથી. લાવો. તું અત્યારે આ ચા નાસ્તો કરીને આવ્યો છે તું? અરે ચા નાસ્તો તો હવે ભૂખ લાગી એટલે કરવા જાઉં છું, પણ આગળના પૈસા આપીશ તો એ ચા નાસ્તો કરાવશે ને મને. હા, અરે પણ ઘરે પડ્યું છે, ખાઈ લેને શાક રોટલા. બધુંય પડ્યું છે. એ મને ન ભાવે પપ્પા. હું શું કહું છું, મારી વાત સાંભળો. લો તમારી પેન. થોડાક પૈસા આપો ને, પછી હું જેવો કામ ધંધે ચડી જઈશ ને એટલે બધા પૈસા પાછા આપી દઈશ. પણ એલા એ આવું પી પીને આખો દી તું રે તો તને કામ ધંધો દેહે કોણ? અરે બા, તમને કેમ સમજાવવા? આ થોડુંક તમે પીધું હોત, થોડુંક મારા દાદાએ પીધું હોત, કે મારા બાપાએ પીધું હોત ને તો હું ન પીત. આ તમે કોઈ શરમ આવે જ નથી પીધું એટલે મારે પીવું પડે છે. કોની સામે તું હું બોલેસ? તને કઈ જરાય લાજ શરમ જેવું છે? બિલકુલ નથી. આ પપ્પુ પૈસા આપો ને. અરે પણ તારે આ તો તારે કઈ રીત છે? તું રીત એ રીત ના જાનું મેં, એ રીત ના જાનું મેં. પૈસા પપ્પુ આવું નહીં કર ને.
ઉપરના ખિસ્સામાં રાખો છો અરે વાહ આમ જોઈ એ લાવ તો લે લે દાદી તો ઉકળ્યા લે લાવ તો હા એમ આપી દઈશ તમને લો 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 નખો દ્યા હતા એટલા બધાય લઈ લીધા નરેશ તું હું કામ ખિસ્સામાં આટલા રૂપિયા રાખસ ઓહો નરેશ તારી તો ભૂલ જ છે આટલા બધા ખીચામાં આવે છે હા દાદી તને ખબર છે કે આ રેવા ન દેવાનો તોય તું ખિસ્સામાં રૂપિયા રાખસ કરિયાણાનું નામ ભરવાનું હતું ને એટલે લઈ જતો. નામા વાળાને નામ આપી દેજો ને મારું હું જઈ આવીશ આટો મારી આવીશ પૈસા ભૂલી જશે હા તમે ચિંતા નહીં કરતા બીજા કોઈ માગે જ પૈસા મારે છે ને તારું નામ નથી દેવું નકર ઓલો એ બસ હવે તું જા અહીંયાથી ટળ જા હા એમ પણ આ ઘરમાં ક્યાં આપણી જગ્યા છે આ ઓટલો રોટલો તો મળતો નથી તો બહાર ખાવો પડે છે હા? જગ્યા તો છે પણ તને રહેતા નથી આવડતું રહેતા રોટલો ને ઓટલો ને બધું મળે હરખો કામ ધંધો કરે ને હરખી રીતે રહે ને ઇજ્જત થી તો બધું મળે પણ તને રહેતા નથી આવડતું તને ક્યાં મારી કઈ કદર છે આ ઓલો દેવાંગ જો કેવો ભણી ગણીને હોશિયાર થયો છે એ જરાક તો એની પાસેથી બુદ્ધિ લે તમે આપો છો ને ઘણું છે મારે શું લેવાની હા જય શ્રી કૃષ્ણ પપ્પા જાય છે પાઈ લાગુ પીતો બીતો નહીં કઈ એવું કઈ માટે મેં પૈસા લીધા જ નથી તમારા પૈસાનો સદુપયોગ થશે આ મંદિરે જઈશ દર્શન કરીશ આ પહેલી વાર અને છેલ્લી વાર તું જોટવીને રૂપિયા લઈ જાશો આજ પછી હું તને એક રૂપિયો નહીં આપું ને આ ઘરમાં આવતોય નહીં જો આવી રીતે દારૂ પીને આવતો હોય ને તો વયો જાય મારા ઘરમાંથી નથી જોતો મારે તને આવું ન બોલાય પપ્પા અને મેં જોટવીને નથી લીધા આ જો તમને એવું લાગતું હોય ને આ તમે મને આપ્યા મેં પ્રેમથી લીધા આ આશીર્વાદ તમે આપ્યા બસ હવે તમે આવું ના બોલતા અને ઘર છોડીને જવાની વાત પણ ન કરતા ઘર છોડીને હું તમને છોડીને ક્યાંય ન જઈ શકું ક્યારેય નહીં જાઉં આવું સપનામાં પણ વિચારતાય નહીં કારણ કે સપનામાં પણ હું આવીશ પૈસા લેવા હા જય શ્રી કૃષ્ણ પગે તું લાગુ જા. તમને એ મારે નથી લગાડવો પગે તું જા પગ દબી દઉં એ હું તને લાગુ છું તું અહીંથી જા તો જાઉં ને હા જા તું હવે તારે રૂપિયા જોતા હોય ને તો તું મહેનત કરજે અને કમાજે જા પકુ બા તું જા અહીંયાથી ટળ પપ્પુ બાય બાય બાપ કેવો છે આ છોકરો કયા ભાવમાં પાપ કર્યા છે તો આવો પાક્યો સાચી વાત છે હું એમ કહું છું હવે કોઈ દિવસે ને ખિસ્સામાં રૂપિયા ન રાખતો તાર જાવું હોય ને ત્યારે અંદરથી લઈને જવાના નરેશ સાચું કહું હું હવે ત્રાસી ગઈ છું ઓલા આદિત્યથી આ જો 2 દીકરા છે તારા પણ બેમાં જમીન આસમાનનો ફેર છે ક્યાં ઓલો દેવાંગ કેવો ડાયો ભણે ગણે બધી રીતે હોશિયાર અને એક ઓલો કોણ જાણે કેવાની લત લાગી છે કે એ દારૂડિયો થઈ ગયો જુગારીઓ થઈ ગયો અને જો પાનના ગલ્લે ઊભો ઊભો સિગરેટું ફૂંકતો હોય મને તો એમ લાગે છે કે એ તારું લોહી જ નથી કોણ જાણે કયા ભવનો દુશ્મન આપણા ઘરમાં આવ્યો છે એક જેટલો સારો છે ને એક એટલો જ ખરાબ છે હા અને કહેવાય છે ને કે ભગવાન છે ને બધું સુખ ન દે નહીં તો માણસને અભિમાન આવી જાય બેવ દીકરા જો હારા હોય તો અભિમાન આવી જાય એટલે જો ઓલાને કેવો પકવ્યો છે મારા પાસે મિલકત ઓછી હોય ને તો હાલે પણ આ દીકરા નામની સંપત્તિ તો એકદમ સારી જ હોવી જોઈએ સંસ્કારી હોવી જોઈએ સાચી વાત આ છે તો બેટા એકની બળતરા જ રહી નકરી સાચી વાત છે એને કંઈ કામ ધંધો કરવો નહીં અને આખો દિવસ ભવાડા કરવા રખડપટ્ટી કરવી અને દારૂ પીવો અને જુગાર રમવો અને બીડી પીવી ને બસ અને જેટલા આપણે કમાવી ઘરમાંથી એ હોતને લઈ જાય છે હા અને ઘરમાં રાખવો કે કાઢી મૂકવો એ મને સમજ નથી પડતી આ એની માએ સડાવ્યો પહેલાં નાનપણમાં છે ને કાંઈ ન કીધું એણે નરેશ એમાં કોઈ એની માનો કાંઈ વાંક નથી માં થોડી એમ કહે કે તું દારૂ પીવા જા જુગાર રમવા જા ને ઓલાને એમ કહે કે તું ભણવા બે એ પણ છે ને જેવી સંગત એવી રંગત આ છે ને આપણો નાનકો કોઈ દી ઘરની બહાર નથી ગયો અને ઓલો મોટકો કોઈ દી ઘરમાં નથી રહ્યો બસ બહાર જ ભટકતો હોય એ નાનો હોય ને નાનો ત્યારથી એને ડારો ડફાકો રાખવો પડે એ કે ને એમ ન કરાય આપણે કેવી નહીં એમ દીકરા કરવા જોઈએ તો હું કંઈક એને કંઈક ડારો દેવા જતો ને નાનો હતો ત્યારે તો દેવાંગનો જન્મ ય નહોતો થયો ત્યારે મને હમું ખીજાતી જો આપણે એકનો એક દીકરો છે અને તમારે કાંઈ નહીં કહેવાનું જેમ કે ને એમ કરવા દેવાનું તો કરો હવે પસ્તાવ એ હોતે ને પસ્તાય છે અત્યારે તો ના નરેશ
હું એ વાતમાં નથી માનતી. અને આમે છે ને ઘરમાં પતિ પત્નીને કેવું હોય, હારા થાય તો મારા ને બુરા થાય તો માના, એવું થોડું હોય. એને જોઈને તો ઘણી વાર તો એમ થાય કે આ મારો છોકરો જ નથી, સાચી વાત છે. કે આવા છોકરા થોડા હોય. અરે જોઈ જોઈને મારો જીવ બળે છે કે આ છોકરો કેવો પાક્યો છે. હવે જીવ બાળીને શું કરવું છે? પનારે પીડ્યો છે તો પછી ભોગવવો જ પડશે ને, આખી જિંદગી એને પાલવવો પડશે. જો એને ઘરમાંથી કાઢી મૂકશે તોય ગામ મારી વાતું કરશે કે જવાન દીકરાને બાપે કાઢી મૂક્યો ઘરમાંથી, કમાતો નતો એટલે મતલબ છે બાપ, સ્વાર્થી છે એવું બધાય મને કહે, એટલે મારે શું કરવું? સાચી વાત છે. એવું કાંઈ કરાતું નથી. હવે પનારે પડ્યો છે તો નિભાવ્યા વગર છૂટકો છે? સારું હાલો, મારે ઓફિસે જવાનું મોડું થાય છે. હા જાતું આની કેટલી બળતરા કરવી. જાતું. અને સાંભળ, રૂપિયા હાચવીને રાખજે હો, કારણ કે છે ને એના ઠેકાણા નથી રહેતા. રૂપિયા તો આ તો મેં મારે ઓલા કરિયાણાનું વાળાનું બિલ ભરવાનું હતું ને એટલે મેં ખિસ્સામાં રાખ્યા હતા. નકર હું કાંઈ ગાંડો શું છે આમાં રાખું? હું તો આમ જોતો તો છે ને રૂપિયા, ત્યાં તો આવીને જૂટવી જો ઓલા કરિયાણાનો જવાબ શું દેવો? અને કેટલા બધા લઈ ગયો પણ. એ પાછો ગૂગલ પે ચેકથી તો લેતો નથી, નકર તો હમણાં હું એને આપી દઉં ચેકથી. હા બેંકમાંથી રૂપિયા પડાવીને એને આપ્યા હતા ને બીજા 5-10 હજાર ઘરમાં પીડ્યા છે. એ તો ઘરમાં તો રાખવા કે નહીં એટલા. સાચી વાત છે. ચેકથી લેતો હોય ને તો તરત આપી દઉં જો. અને શું કરવું એમ થાય છે. કાંઈ નહીં બેટા, જા તું તારા કામે. ક્યાં જાવું પણ આમાં મને ક્યાંય મૂડ નથી મળતો, ક્યાંય જવાનો હોય છે. હવે ઓફિસે જાવ તોય ત્યાં મૂડ ન હોય, નકર આનું નકરું પેટમાં બીડ્યા કરે અને કમાઈ બધું એ લઈ જાય છે. હવે તો જો કાંઈ ચમત્કાર થાય ને એને કાંઈ સદબુદ્ધિ આવે તો ઠીક છે, બાકી મને તો કાંઈ લાગતું નથી કે આમાં કાંઈ હારા વાટ. ચમત્કાર હવે આવતા ભાવમાં થાય, રામના નામ લ્યો. બાકી આમાં તો કાંઈ હારા વાટ નથી. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. હાય, આજ તો થકાઈ ગયું હો બા, કેટલું કામ હતું. પણ હળવે હળવે કરતી હોય તો આપણે ક્યાં કોઈને જવાબ દેવો છે? બા આ ઘરમાં રહેવાવાળા કેટલા બધા હે, સવારથી સાંજ સુધી કામ કરું ને તોય કામ નથી ખૂટતું. એ મને ખબર છે, પણ તું ધીમે ધીમે કામ કર્યા કરતી હોય તો સાંજ સુધીમાં કામ પતવા જોઈ. એ વાત તો હાચી હો, પણ આ ઘરમાં બધાને કેવું છે ખબર, ટાઈમે કામ ન થાય ને તો પછી મને બોયલા કરે. એ વાત એ સાચી છે. ઈ તેના બા. બા હા શેઠ બહાર ગયા? હં બહાર ગયા છે. ઠીક ઠીક. હા તમારા ઘરનો થોડો સામાન મગાવો તો ને એટલે. તું એને ફોન કરી દઈશ ને, તું તારે કહેજે ને મને કે હું લાવવાનું છે. હા તી સારું, તમે ફોન કરી દેજો. હા અને તે કાંઈ ખાધું પીધું? હા બા કાં હું ખાઉં? હા નવરી જ નથી થઈ, હું ખાવાનું આમાં? ભાખરી જ પડી જ છે બનાવેલી. પણ કામ હતું કે નહીં, આ કચરા પોતું સાફ કરવાનું હતું, પછી આ આદિ શેઠ છે ને એમનો રૂમ સાફ કરવાનો હતો. તો તું અહીં આવી તો તારે એમ ન થાય કે હું ખાઈને પછી બાપા અહીં બેહવા જાઉં? પણ બા તમને ખબર છે ને મારી રોજની ટેવ છે થોડી વાર તમારી પાસે બેહવાની. હા બા હું શું કહું છું ખબર છે તમને? હા હમણાં તમે કંઈક વાત કરતા હતા હા આદિ શેઠની. હા તમારું લોહી જ ન હોય ને એવું કંઈક કહેતા હતા. આવું કાં કહેતા હતા? એ તો એમ જ કહેતી હતી, કાંઈ નહોતું. બા એમ જ કોઈ ન કે, અને આવું બધું થોડી કાંઈ એમ જ કહેવાનું હોય, ગુસ્સામાં હિંસા, પણ આવું બધું ન બોલાય. એ બધી બળતરા બોલાવતી હોય. બળતરા? હેની બળતરા? તને નથી દેખાતું? આદિ ક્યાં, દેવાંગ ક્યાં? એ વાત તો હાચી, તો પછી પણ એમાં આવું બધું બોલી દેવાનું બા કે આ એક ખૂન નથી ને મારો દીકરો જ ન હોય. એ હા એમ જ બોલવાનું હોય. એવું ન બોલાય બા. આમ વિચાર કરો, આ આદિ શેઠે સાંભળી લીધું હોત તો કેટલું ખોટું લાગત. એને તો ક્યાં સાંભળવાનું, કાંઈ તમાજ છે. એ તો આવે ને પૈસા લઈને વયો જાય, પછી ક્યાં દેખાય છે આખો આખો દાડો. એ વાત એ હાચી હો તમારી બા, પણ આ આદિ શેઠ આમે બધાને બહુ હેરાન કરે છે નહીં? તો બિચારા. હા એમને આ દારૂની લત ક્યાંથી લાગી? લાગે ને, આ બધા ઘરની બહાર રખડવા જાય ને પછી એની દોસ્તી બગડી ગઈ, અને એમાં ને એમાં દારૂ ને સિગરેટ ને પાન ને માવા ને એકેય લખણ એવું નથી કે જે એનામાં ન હોય. હે બા એવું થયું? હા અપલખણો છે. તમે ઘરના વડીલ છો ને, તમારે ના પાડી દેવાય ને. તમે તો કહો હા તો તમારા દીકરાનો દીકરો છે, હા તો તમે કંટ્રોલ કરી શકો ને એમને. એટલે એ એના બાપનું નથી માનતો, એની માનું નથી માનતો, તો હવે એ મારું માનવાનો હતો. તું તે છે ને બહુ લપ કરસ. બા લપ ક્યાં કરું છું? હું તો હાસું કહું છું. આ તમે જે લોહી ઉકાળા કરતા હતા વણાવ્યો તો હાંભળા મેં કેવું કેવું કહેતા હતા. બાપા હું તો એમ કહું આવું છે ને દુશ્મન નહીં ન કહેવાય. એ બહુ સારું.
હા તું જે કહે છે ને એ સાચું જ છે જા નથી અમારા ઘરનું લોહી જ નથી જા હે બા હા હે બા હા હા શું કહો છો તમે બસ તું તો મારો કેડો છોડવાની જ નથી હા ઈ નથી અમારું લોહી ઈ અમને ક્યાંકથી મળેલો છે હરર હા તો બહુ કહેવાય તું જાને માવડી હવે તારું કામ કરીને હા બા હું તો મારું કામ જ કરતી હતી હા તો મને થયું કે તમે એટલા લોહી ઉકાળા કરો છો તો ઘડી તમારી પાસે બેહું વાતું કરું પણ હા તો છે ને તમે મને કંઈક અજબ ગજબ વાત કહી દીધી એ બહુ સારું અને હું એમ કહું કે અમે ઘરના માણા બધી વાતો કરતા હોઈએ તો તારે હું સાંભળવાની હોય તારે તારા કામમાં ધ્યાન રખાય મંડી પડસ તે વાતો સાંભળવા હું તો છે ને કામ જ કરતી હતી પણ તમે છે ને એટલા જોર જોરથી બરાડા પાડતા હતા ને ત્યાં 5 ઘરમાં સંભળાય તું જાને હવે લોહી પીતી જા કામ કર તારા હા તો હું તો કામ જ કરતી હતી ખાવાનું બાકી છે બોલો એને તો કોઈને પૂછવું નથી ખાધું ન ખાધું એનું કામ કરતી નથી ને ગામની પંચાયત કરવા નીકળી પડે છે મારી પાસે આમ કેમ બોલ્યા ને ઓલું કેમ બોલ્યા ને હવે હું આની પાસે લપ કરવી જાને મન મેરા એ વતન જાને મન કેટલું બેસુરું ગાય છે લા 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 હાથી શેઠ અહીંયા અહીંયા ક્યાં છે પીછું પીછું બેસો હે ના ના હો, તમારી બાજુમાં કેમ બેહી શકું અરે હવે તમે કહો છો તો બેહી જાઓ બેસો હા શેઠ મારે છે ને તમારી યાર એક વાત કરવી હતી મારી યારે હા તો આ જો પૈસા નો માંગતી મારી પાસે પૈસા નથી હા ના ના એ તો મને ખબર છે તમારા પાસે કોઈ દી પૈસા ન હોય હા શેઠ પર પૈસા નથી જોતા મારે બીજી સિરિયસ વાત કરવી છે સિરિયસ શું વાત છે આ થોડી વાર પહેલા છે ને મેં તમારા બાને અને તમારા પપ્પાને વાત કરતા સાંભળ્યા હતા તમારી મારી વાત કરતા હા તો એ તો છે ને ગુસ્સામાં કેવું કેવું કહેતા હતા બાપા મારાથી તો સંભળાણું નહીં મારા વિશે ગુસ્સામાં વાત કરતા હતા એ લોકો હા અને હાવ સાચી વાત કરતા હતા એટલે એ લોકો હું ઘરે હાજર ના હોઉં એટલે પાછળથી મારી વાતો કરે છે એમ જ ને એ તો તમે ઘરે હોય ને તોય વાતો કરે છે હા પણ એ બધું મૂકો ને હું કહું છું ખબર છે હા 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 બા છે ને એ એવું કહેતા હતા કે આદિ તો મારો લોય જ નથી હા નરેશભાઈ કહેતા હતા કે મારો દીકરો આવો હોય જ નહીં મારો દીકરો જ નથી પછી છે ને મેં બાને પૂછ્યું મેં કીધું બા તમે આવું કા કહેતા હતા તો બાએ હું કીધું ખબર છે શું એ અમારો હા ઘરનો દીકરો નથી રસ્તામાંથી જડ્યો છે આવું બાએ કહ્યું હા બાએ એમના મોઢાથી કીધું ને મેં અમારા હગ્ગા કાને સાંભળ્યું એટલે હું આ ઘરનો સભ્ય જ નથી હા બધાય છે ને તમને પાળવી પોસવીને મોટો કર્યો છે બાકી આ ઘરથી તમારે કાંઈ લેવા દેવા નથી હવે સમજાયું કે આ ઘરમાં મારું માન કેમ નથી હા આ ઘરમાં મને રૂપિયા કેમ નથી આપતા આ દેવાંગને સાચવે છે દેવાંગની પાછળ ખર્ચો કરે છે બધું સમજાઈ ગયું એ લોકો મારા વ્યસનથી પ્રોબ્લેમ છે એ લોકોને પણ એને મને ભણાવ્યો જ નથી હા જો એ ધારત તો મને ભણાવી શકતા હતા પણ હું કામ ભણાવે તમે કઈ થોડી એમને હગા દીકરા છો હવે છે ને મને બધું સમજાઈ ગયું કે તમને આ ઘરમાં કેમ નથી રાખતા હા હા સારું છે કે હું આ વ્યસન કરું છું જો વ્યસન ન કરતો હોત ને તો તારી જેમ હું પણ આ ઘરના કામ જ કરતો હોત હે હા આ લોકો એવું જ ઈચ્છતા હશે ને મને આ રસ્તા ઉપરથી અહીંયા આશરો આપ્યો એને એમ કે આ મોટો થઈને અમારા કામ કરશે ઢસડા કરશે પણ એવું તો હું કરતો નથી શેઠ મેં છે ને તમને સાચી વાત કીધી જે હતું ને એવું કહી દીધું ને તમે મારું સ્ટેટસ ડાઉન પાડો છો ના એવું નથી આ તો તારું તો આ ઘરમાં ઘણું માન છે તું આ ઘરમાં કામ કરે છે આ ઘરમાં બધાનું ધ્યાન રાખે છે એટલે મારા કરતાં વધારે તો તારું માન છે એ તો છે હો આપણું બધે એટલું માન છે હાલો શેઠ તો એમાં ખુશ શું થાય છે માન છે એટલે હા તો એ તમારું માન નથી ને એટલે તમને ના સમજાય હાલો હવે તમે હે ને પાછા સૂઈ જાઓ મારે બહુ કામ છે હું કઈ થોડી અહીં નવરી બેઠી રહેવાની છું કેટલા કામ હોય મારે હવે તો આ ઘરમાં આ ઘરવાળા સાથે મારો કોઈ સંબંધ જ નથી
આ બા મારા બા નથી, પપ્પા મારા પપ્પુ નથી, માં મારી માં નથી ને ભાઈ મારો ભાઈ નથી. તો આ બધા સાથે હવે કેમ રહેવાનું એ તારે વિચારવું પડશે, એટલે કે મારે વિચારવું પડશે ને. હા, નરેશ, આ કાલનો આદિ આવ્યો નથી હો. હવે ચિંતા થાય છે. એ હાટું જ મેં રીચાને દેવાંગને બધાને ફોન કરીને બોલાવી લીધા, નકર મને ખબર છે એ લોકો લગ્નમાં જ ગયા છે. કઈ સારું લગ્નમાં હું બોલાવું, મને ઉપાધિ થાય છે ક્યાં ગયો હશે. અરે તમે આમ અચાનક ફોન કરીને અમને શું કામ બોલાવ્યા? હજી તો લગ્ન નથી પત્યા અને તમારો ફોન આવ્યો કે તાત્કાલિક ઘરે આવી જાઓ. હા પપ્પા, અમને તો બહુ ચિંતા થઈ રહી હતી કે અચાનક શું થયું હશે ઘરમાં. પણ રીચા, કાંઈ થયું હોય તો જ બોલાવ્યા હોય ને બેટા, નહીં તો અમને મન થાય કે તમને પ્રસંગમાંથી અમે બોલાવીએ. અરે બા, ઘરે આવવામાં કોઈ વાંધો જ નથી, પણ કહેવાનો મતલબ એ છે કે આમને ફોન ઉપર કોઈ ફોડ પણ ના પાડ્યો. પૂછું છું કે શું થયું છે જણાવો. નહીં, તમે ઘરે આવી જાઓ. હવે બોલશો? એ તો તમને ફોન ઉપર બધું કહું ને તો તમને આખા રસ્તામાં ઉપાધિ થાય, ચિંતા થાય, એટલે મેં આ વાત ફોન ઉપર ન કરી. જો પપ્પા, ઓલરેડી ચિંતા થઈ રહી છે. શું થયું છે વાત તો કરો. આ દિવસે ને કાલનો ઘરે નથી આવ્યો, પપ્પા ફોન જાણે ક્યાં ગયો કઈ ખબર નથી. તો તમે ફોન લગાવ્યો કે નહીં? ફોન એ લાગવો જોઈએ ને એનો. અને તમારા પેલા ઓળખાણવાળા એના એક બે મિત્રનો નંબર હતો તો નંબર લગાડ્યો કે નહીં? એ નહીં લગાડ્યો, બધાને નંબર લગાડ્યો, બધાને ફોન કર્યા, બધા કે અમને નથી ખબર, અમને નથી ખબર. એ ગયો ક્યાં હશે? રીચા, એકે ઘર ને એના એકે દોસ્તારો એવા નહીં હોય, એકે પાનના ગલ્લા એવા નહીં હોય કે જ્યાં આણે ફોન ન કર્યો હોય. બેટા, ગમે એવો હતો પણ ઘરનો દીકરો હતો. અરે અને બા, ક્યાં વયો ગયો? તમે શું બોલો છો? ગમે એવો એટલે મને મારા જીવથી પણ વાલો છે મારો આદિ, અને તમે આવું ક્યાં બોલો છો? એમ નહીં, ભલે ને લખાણે ખોટો હતો પણ ઘરનો દીકરો હતો ને, એમ જાય ઈ કઈ. જો બાપ, અત્યારે આ બધી વાતો કરવાનો સમય નથી. પપ્પા, તમે પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો હતો, એ લોકોને જણાવ્યું કે નહીં? પહેલાં મેં કીધું તમને બોલાવી લઉં અને ઘડીક એની રાહ જોઈ. પહેલાં તો મને એમ થયું કે દારૂ પીને પીડ્યો છે, હમણાં આવશે ને આવી જ જાય છે ને, સાંજે ઘરે આવી જ જાય, ગમે જાય, ભલે રાતે મોડો આવે પણ આવી જાય છે. અને આજે તો આખી રાત હું તો 2 વાગ્યા લગી જાગે, મેં જો હમણાં આવે પણ આવ્યો જ નહીં. મેં જો હવે કંઈક પીડ્યો છે કંઈક દારૂ પીને, સવારે આવશે. સવારે આખો દી વયો ગયો પણ હજી નથી આવ્યો. જુઓ પપ્પા, કાલ સાંજની વાત છે અને અત્યારે સામી સાંજ થવા આવી છે, એટલે હા 24 થઈ કલાક. નથી. જુઓ, 24 કલાક જેટલો સમય થઈ ચૂક્યો કહેવાય. તમે એક કામ કરો, અત્યારે મારી સાથે ચાલો ને આપણે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી દઈએ. બેટા, પોલીસ સ્ટેશનમાં જવાની ના નથી, પણ પોલીસ સ્ટેશનના ચક્કર એવા છે ને કે આપણે ત્યાં આટા મારતા રહીશું અને આપણો આદિ ક્યાં હશે ને એની ખબર એ નહીં પડે. મને તો ચિંતા થાય છે. રીચા, દેવાંગની વાત સાચી છે. એ પોલીસમાં લખાવશું ને તો એ લોકો તપાસ કરશે ને એને તો ક્યાંય ને ક્યાંયથી મળી જ જશે. આપણે ક્યાં ક્યાં દોડશું? અને તોય કાલનું જો નરેશ ખાવાય નથી આવ્યો, ગોતવામાં જ છે ઈ. એ વાત તો સાચી છે બા. પગ નીચેથી જમીન સરકી રહી હોય ને એવું લાગે છે. ક્યાં હશે મારો દીકરો? મમ્મી, કંઈ નહીં થયું હોય આદિત્યભાઈને. એ કદાચ કંઈક વધારે દારૂ પી જવાથી પડ્યા હશે, અને અથવા તો કદાચ કોઈ એમને ઘરે પણ લઈ ગયું હોય ને, એવું પણ બની શકે ને. દેવાંગ જુઓ, લઈ જાય. તમે ચિંતા ના કરો, બધું ઠીક થઈ જશે. અરે એ ગમે એવો હોય, હું એનો બાપ છું, એ મારો દીકરો છે, મને કેટલી ઉપાધિ થાય છે, પણ એના મનમાં તો એમ જ છે કે તમે ચિંતા નહીં કરો. મારા માતાજી છે ને મારા આદિને હસતો રમતો મારા ઘરે લાવશે. મને વિશ્વાસ છે મારા દીકરાને કંઈ નહીં થાય. પપ્પા, આપણે એક કામ કરીએ, આપણે અત્યારે જ જઈએ. જો કદાચ ક્યાંય મળે તો ઠીક છે, નકર હા. પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી દઈએ. હા, મમ્મી, નરેશ. તમે છે ને જા. બાને સંભાળો અને ચિંતા નહીં કરતા. અમે હમણાં જ આવીએ છીએ. ચાલો પપ્પા, જઈએ જલ્દી. હા. ચાલો. હા, અને તમે કઈ ઉપાધિ નહીં કરતા, અમે ગૂંચવી છે એ મળી જાય, હો ઉપાધિ નહીં કરતી. અને લખાવીને તરત આવજો. રીચા, બા, તમે રડો નહીં, હિંમત રાખો. આપણો આદિ આપણને મળી જ જશે. બા, રડશો નહીં. આદિ શેઠ જ્યાં આવે છે ને અને આ આઝાદ છે, કાંઈ નહીં થયું હોય. ઉપાધિ તો થાય ને. ગઈ કાલનો આવ્યો નથી મારો છોકરો. હા બા, એક વાત કહું?
હવે હું વાત છે સાંભળવાની? બા તમે મને ખબર કીધું હતું કે આ દિશે રસ્તામાંથી જડ્યા છે, આ ઘરના દીકરા નથી. તે એ વાત મેં આદિ શેઠને કરી હતી. તે એને એવું કીધેલું? અરે મૂર્ખી, અક્કલની બારદાન. ઈ તો ગુસ્સામાં આવીને તું મને સવાલ પર સવાલ કરતી હતી ને એટલે હું બોલી ગઈ કે આ જા, ઈ મને કચરામાંથી મળ્યો. હા પણ ડોબી, એ નરેશ ને રીચાનો દીકરો છે. હા બા, પણ ત્યારે તમે ગુસ્સામાં બોલી ગયા ને તો મને એમ કે તમે હા શું બોલો છો. 3 વાર તમને પૂછ્યું તો તમે હા પાડી, એટલે મને તો એમ હોય ને કે તમે સાચું બોલો છો. પણ ડોબી, તું લપ કર્યા કરતી હતી એટલે ગુસ્સામાં ને ગુસ્સામાં મેં કહી દીધું કે આ જા, ઈ નથી અમારો દીકરો. તો ઈ તારે એને કહેવાની જરૂર હું હતી? મને થયું કે આદિ શેઠને કેવું લાગશે એટલે મેં એમને કહી દીધું. અરે રમા, બા મને એવું લાગે છે કે એ વાત કરી ને એટલે આદિ શેઠને ખોટું લાગી ગયું અને ઘર મૂકીને જતા રહ્યા. એલા જુવાન છોકરો, આવું બધું તું કહે તો એને ખરાબ જ લાગે ને. હવે મારા દીકરાને હું ક્યાં ગોતું? ગઈકાલનો ક્યાં ગયો છે ખબર નથી. તમે ઉપાધિ ન કરો ને. આદિ શેઠ જ્યાં હશે ને ત્યાં કાંઈ નહીં થાય એમને. હા, ભગવાન એમની રક્ષા કરે છે. બસ તારે તો બધું કહેવાનું છે. તારો થોડો કઈ લાગતો વળગતો છે. મારો દીકરો છે ઈ. ભલે એના લખણ ખોટા હતા. લેકા મારે કાંઈ લાગતું વળગતું નથી. કાંઈ નથી. મારા શેઠ છે, મને ચિંતા ન થતી હોય. તારો તો શેઠ હશે ને, અમારો તો દીકરો છે. તારે તો બોલીને બધું બગાડી નાખ્યું. તો બા તમારે મને એવું ન કહેવું જોઈએ ને. મારામાં ઓછી બુદ્ધિ છે તો ન કહેવાય ને. નહોતી જ કહેતી, પણ તે લપ નહોતી મૂકી. હા બા, પણ હવે જે થઈ ગયું એ થઈ ગયું, એને કોઈ બદલી તો નહીં શકે ને. એ બસ તું જા હવે મારું અહીંયાથી મારું મગજ નો ખા. જા તારા કામ કર. હા બા, જાઉં છું. હું તમારે હાટું બીપીની દવા લેતી આવું હો. અરે કાંઈ નથી જોતું. હવે તો હું મરી જાઉં ને તો હારું, પણ મારો દીકરો મને મળવો જોઈએ. બા હા કેવી વાત કરો છો. હા, આદિ શેઠ છે ને ક્યાંક દારૂ પીને પૈડા હશે, હમણાં આવી જાય ઘરે હો. ના, એ તો રોજ પીવે જ છે, તોય તે ઘરે તો આવી જ જાય. આ છે ને નાળક, તે બગાડ્યું મારા ઘરનું નખું જ કાઢ નાખ્યું તે તો. સોયરી બા, તું જા ને, મારે કાંઈ ન સાંભળવું. અને હવે છે ને કોઈ દી તારું મોઢું ન બતાવતી મને. ઝટડા અહીંયાથી. એવો હા, રામકોર ને તો મેં ગુસ્સામાં કીધું, એમાં એણે તો આદ્યાને કહી દીધું બધું. હવે તો આ બિસ્કિટ ખાઈને ચલાવી લઈશ, પણ ઘરે પાછો નહીં જાઉં. લોકોએ મને ખબર પડી ગઈ કે આજ સુધી મારી સાથે આવું શું કામ કર્યું. મને ભણાવ્યો નહીં, મારા ઉપર ક્યારેય ધ્યાન નથી આપ્યું, અને બધો જ વાંક મારો કાઢ્યો કે તું આવારા છો, તું રખડું છે, તારે કમાવવું નથી. અરે ક્યાંથી કમાવ? ઘરમાં એકવાર પ્રેમ તો અપાય ને. પ્રેમ નામની તો વસ્તુ નથી આપી મને. દીકરા તરીકે કોઈ હક નથી આપ્યો મને. અને ઘરે તો હું પાછો નહીં જ જાઉં, ક્યારેય નહીં જાઉં. આદિ શેઠ, તમે અહીંયા શું, ક્યાં જાવ છે? હા, તમે અહીંયા શું કરો છો? કોણ છે તું? હા, હે, મને ભૂલી ગયા? ભૂલી ગયો? હે, હું દામિની તમારા ઘરે કામ કરતી હતી. આમ જોવો, આ રસ્તામાં ક્યાંક માથામાં વાગી નથી ગયું ને તમને? યાદદાસ્ત થઈ ગઈ ને? કયું ઘર? કોનું ઘર? કોનું કામ છે તમારે? નરેશ શેઠનું ઘર. ને હું કામ કરતી હતી. નરેશ શેઠ તમારા પપ્પા છે. કોણ નરેશ શેઠ? નક્કી નક્કી આમને માથામાં વાગી ગયું છે, કાંઈ યાદ નથી. હા શેઠ, નહીં મારે નથી ખાવું. હા શેઠ, હું કહું છું હાલો તમે છે ને ઘરે આવતા રહ્યો, બધા તમારી ચિંતા કરે છે. કોણ?
હા તમારા બા મમ્મી પપ્પા તમારો ભાઈ ને હુંય. બધા સાચે ચિંતા કરે છે મારી. હા તો તમારા મમ્મી તો છે ને બિચારા નકરું રો રો કરે છે. અરે વાહ, ગમ્યું મને. હા, ગમ્યું. હું બધા મારી ચિંતા કરે છે ને એ મને ગમ્યું. હાથી હાલો ને હવે કહેવું ને તમને હાલો ઘરે આવો. અને શેઠ મેં તમને કીધું હતું ને કે તમે રસ્તામાંથી જડ્યા છો એ વાત ખોટી છે. બાએ છે ને ગુસ્સામાં મને કહી દીધું અને મેં તમને કહી દીધું. એ વાત ખોટી હોય જ નહીં, કારણ કે ઘરમાં જે વાતો થાય છે ને એ બધી સાચી જ થાય છે. ના ના શેઠ એવું નત. હાચન છે ને તમારી બહુ ચિંતા કરે છે. હાલો તમારે ભેર હાલો. ઓહો, છટકી ગયું છે. હા, મારું ક્યાં ઘરે હાલો? આપણું કોઈ ઘર નથી. હા, પેલા તમે નીચે ઉતરી જાઓ પડશો. હા હું કઈ સર્કસ ખોયલું છે અહીંયા. તો હાલો ને. સર્કસ નથી બોલ્યું, પણ હવે જેને બદલો લેવાની ભાવના જાગી છે અને એ હું લઈને રહીશ. કોની હારે બદલો લેવો છે તમારે? પરિવાર હારે. તું જે કહે છે ને ઘરે ચાલો, એ ઘર સાથે. અને તું જે કહે છે ને કે ખોટી વાત છે, એ સાબિત કરીને રહીશ. જો એ ઘરનો હું મોટો દીકરો હોઈશ ને તો એ લોકોને તકલીફ થવી જોઈએ. એ લોકો મને ગોતવા જોઈએ. ગોતતા ગોતતા મને ગમે ત્યાંથી ઘરે લઈ જવા માટે મનાવવા આવવા જોઈએ. અને જો એ આ બધું નહીં કરે ને તો પાક્કું સાબિત થઈ ગયું કે હું એમનો દીકરો નથી. અરે બસ એટલી એમથી વાત છે. ઉભા રહ્યો, હું ઘરે જઈને કહી દઉં છું કે તમે અહીંયા છો, પછી તમને ગોતવા આવશે અહીંયા. તું કોઈને નહીં કહે કાંઈ? તું કોઈને કંઈ નહીં કહે? કેમ? બસ એમ, એને એની રીતે ગોતવા દે. હા, તમે હવે શું કરશો? કેટલાય દીથી ઘરે નથી આવ્યા. નહીં આવું. બિસ્કિટ ખાવું છે? નથી હે? ખાવું. લે, નથી ખાવું મારે. આ બિસ્કિટ ખાઈને પેટ ભરી લઈશ. એ બધાને હવા હોય ને તો કાઢી નાખે. કે રૂપિયા છે એની પાસે, એને ત્યાં ઘરે મને ભૂખ લાગશે એટલે ઘરે જમવા આવશે. એને વ્યસન છે એટલે એને દારૂ જોશે જ. એ બધો વેમ છે. માણસને બધું બધી એની રીતે મળી જ રહે. સુવાનો પ્રોબ્લેમ છે ને, આ ટીપણું તોડી નાખીશ. શું કરીશ? તોડી નાખીશ ને અહીંયા અંદર સૂઈ જઈશ. પણ આવું બધું કરવાની જરૂર નથી. સારું, તમારે તમારા ઘરે નથી જાવ ને, હાલો મારા ઘરે હાલો. તારા ઘરે શું કામ છે મારે? મંજીરા વગાડવા ત્યાં જઈને? હવે હું તમારા ઘરમાં કામ કરું છું ને, તમે કેટલી વાર મને તમારા ઘરે રાખો છો ને ખાઉં છું પીવું છું. હવે થોડા દિવસ હું તમને મારા ઘરે રાખું એમાં શું થઈ ગયું? મારે કોઈના ઘરે નથી આવવું. અને તું આટલો બધો ઉપકાર શું કરે છે મારા પર? હે, લે દયા કાં જાગે તને મારા પ્રત્યે? એમાં ઉપકાર હે નહીં, મને તમારી ચિંતા છે એટલે કહું છું. કાંઈ વાંધો નહીં, તમે નથી આવો ને ઘરે તો હું અહીંયા ઊભી છું. મારે નથી જવું ઘરે. તારે અહીંયા શું દાટ્યું છે? તારું ઘર પરિવાર છે ને તો એની પાસે જા ને. તો તમારે છે ને, પણ તમારે જવું નથી. ઈ લોકો મારા નથી. તો મારા અત્યાર ઘરે હાલો સુધી- ને. એટલે હા મારા ઘરે હાલો એમ. આ કઈ રીત હતી વાત કરવાની? સોયરી હાલો ને શેઠ. આમ જો હાંસ થવા આવી, હાલો ફટાફટ. અરે ત્યાં ખબર પડી જાય તારા ઘરે આવું તો, અને મારે કોઈને ખબર નથી પાડવી કે હું ક્યાં છું. હલ્લા બાપા હું કોઈને નહીં કહું કે તમે મારા ઘરે છો. બસ શાંતિ. હવે હાલો. મારા પપ્પા, મારા બા, મમ્મી બધા રડવા જોઈએ. આ દેવાંગને જેટલો પ્રેમ કરે છે ને એટલો પ્રેમ મને મળ્યો નથી. એ પ્રેમ પાછો મળે ને એના માટે ઘર છોડીને આવ્યો છું. અને એ પ્રેમ નહીં મળે ને ત્યાં સુધી ઘરે જવાનો જ નથી. હા ભાઈ આ ટીપણું બહુ સારું છે. જો હલ્લા હાલો ને. હાલો મારા ઘરે જાય ને તમારે શાંતિથી વિચારવું હોય ને તો વિચારજો. અત્યારે હાલો. એક શરત છે. હું હવે આ તારા ઘરે આવું પણ તું કોઈને કહીશ નહીં કે હું તારા ઘરે છું. અને ઘરેથી છુપાઈને મારી બેગ લઈ આવજે. મારા કપડાં, બધો સામાન બધું તારા ઘરે લેતી આવજે. અને ભૂલમાં પણ જો કોઈને પણ ખબર પડી કે હું તારા ઘરે છું તો તારો વારો પડી જશે. હમણાં તો વળી બહુ મોટી મોટી કટટ. હું તો રોડ ઉપર લઈ રહીશ ને આમ કહીશ તેમ કહીશ. ઓહ. નહીં કહું હાલો, નહીં કહું શું કોઈને. બકબક કરે છે? કાંઈ નહીં. એ તો કહેતી તમે કેટલા હારા બિસ્કિટ છો. ખાવું છે? નથી ખાવું. હાલો ને તમે. હા તો છે ને જમવાનું બધું જોશે મારે. હા હા બાપા હાલો. અને ભૂખ લાગી જ ક્યારની, જમવાનું બનાવી આપજે. હા હવે હવા કરશે બહુ. દામિની બેન, હા હા બાર મમ્મી અને બા શું વાત કરી રહ્યા છે કે તમે જ આદિત્યભાઈને બધી વાતો કરી હતી? હા ભૂલમાં ભૂલ થઈ ગઈ. શું ભૂલમાં ભૂલ થઈ ગઈ? હા કાંઈ નાની અમથી ભૂલ છે કે તમે આટલી આસાનીથી કહી દો છો કે ભૂલ થઈ ગઈ? હા, મને ખબર છે કે મેં ખોટું કર્યું છે, પણ મને નહોતી ખબર કે આવું બધું થઈ જાય. અરે
એક તો આદિત્યભાઈને ઘરમાં આમ પણ કોઈ ગણતું નહોતું, ક્યારેય પણ એમને જે દીકરા તરીકે સન્માન મળવું જોઈએ એ મળ્યું નથી. જ્યારે પપ્પાની પાસેથી પૈસા માગતા ત્યારે પપ્પા પણ એમને અડધૂત કરીને કાઢી નાખતા. મમ્મીની પાસે બેસે તો મમ્મી પણ નકરો બફાટ કર્યા કરતા. હવે એમને આ વાત કેટલી મનમાં લાગી ગઈ હશે, તમે જરા તો વિચાર કરો કે આ ઘર છોડીને ચાલ્યા ગયા છે. પણ હવે આ બધી વાતનો હું મતલબ? થઈ ગયું એ થઈ ગયું ને. અને તમે છે ને આ દિશટની ચિંતા ન કરો. એ મારા એ એટલે આ દિશટ મતલબ તમે કંઈ બોલ્યા કે એ મારા ના 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 ના, હું તો છે ને બોલ બોલમાં ગમે એ બોલતી હોય એવું સાચું નહીં માનવાનું, કાંઈ મનમાં નહીં લેવાનું હો. મનમાં તો નથી લેવું, પણ ન જાણે કેમ તમે આજે આમાં બહુ અજીબ વર્તાવ કરો છો. હજી ના ના, હા મન તાવ આવ્યો લાગે છે. મને એવું જ લાગે છે બેન કે આ બધા ખીજાય છે એટલે કદાચ તમારી તબિયત ઉપર ફેર પડ્યો હશે. હા, તમારા મગજ ઉપર આ વાત વધારે લાગી ગયો છે. હા હા, એવું જ તમે કીધું એવું જ, સમજાણું નહીં પણ ઈ જ. હા, સમજાય કે ન સમજાય પણ હવે આદિત્યભાઈ ક્યાં ગયા હશે, શું કરતા હશે? અરે મને તો ડર એ વાતનો છે કે ક્યાંક રસ્તા પર બેવડા પડ્યા હશે અને કોઈક પોતાના ઘરે લઈ ગયું હશે. જો આવું કંઈ હોય તો કોઈકે તો જાણ કરવી જોઈએ ને કે અમને કોઈ વ્યક્તિ મળ્યો છે. હા દેવાંગભાઈ, એ તો સારું કહેવાય ને કે રસ્તામાં પડ્યા હોય કોઈક એમના ઘરે લઈ જાય. એટલે છે ને આપણે એમ સમજવું જોઈએ કે આદિ શેઠ છે ને એ હરખા વ્યવસ્થિત ને સેફ છે એમ. શું વ્યવસ્થિત અને સેફ હોવાના? એ જ્યાં ગયા હશે એ લોકોનું પણ ધનોત પનોત કાઢી નાખશે. હા, પણ દારૂ પીવાની તો ટેવ છે જ એમને. ઉપરથી પાછો ન જાણે કેવો કેવો બકવાસ કરશે. ના ના, આમ જો દારૂ પીવા સારું છે ને પૈસા જોઈ, અને આદિ શેઠ તો કાંઈ ઘરમાંથી લઈને નથી નીકળ્યા સમજા, એટલે દારૂ તો નહીં પીતો હોય. મારા ઘરે પૈસા નથી. પણ તમે મારા ઘડીએ તમારા ઘરનું અને તમારી વાતો શા માટે કરો છો? એ તો હું એમ કહેતી હતી મતલબ કે કે મારી પાસે પૈસા નથી, એવું બીજું ઘર હોય એમની પાસે પૈસા ન હોય, સમજો તમે એમ. જો મને ખરેખર આજે એવું લાગી રહ્યું છે કે તમે એક દિવસ કામની રજા લઈ લો. હા, આ વધારે કામનું ઓવરલોડ થઈ ગયું છે તમારા માથે. હા, મને એવું જ લાગે છે કે મારે હવે ઘરે જવું જોઈએ, નહીં તો ન થવાનું થઈ જાય. હા, પણ હે પેલા અહીંયા જે થોડું ઘણું કામ કરો છો ને એ કામ પતાવીને જજો. હા હા હા, હું બધું કામ કરીને જાય હો. હા, બીજી એક વાત યાદ રાખજો, આ તમે જે રીતે અહીંયા કામ કરો છો ને એમ તમારી જાણમાં બીજા કામવાળા તો હશે ને? હા હા હા, તો એ બધાને કહીને રાખજો કે જ્યાં જ્યાં કામ કરવા જાય છે ત્યાં આજુબાજુમાં, ત્યાંના લોકોમાં, ત્યાંના એરિયામાં ક્યાંય પણ આદિત્યભાઈ વિશે ભાળ મળે તો જણાવે પહેલા. હો હું છે ને મારા ઓલા વોટ્સઅપ ગ્રુપ છે ને એમાં નાખી દઈ હો. ગ્રુપમાં નહીં, પર્સનલી પણ જાણ કરજો. હો તમારે કોફી પીવી છે બનાવી દો. નથી પીવી મારે કોફી. હા. આવા સમયે કોણ કોફી પીવે? તમને ટેવ છે એટલે પૂછ્યું મેં તો. અરે નથી પીવી મારે કોફી, મારું મગજ પણ અમથા બગડેલું છે. હા, તો બાર બા અને મારા મમ્મી વાતો કરતા હતા ને એટલા માટે તમને અહીંયા પૂછવા આવ્યો છું કે તમને જો કંઈ ભાળ મળે ને તો ધ્યાન રાખજો. હા, ભૂલ કરી છે તો ભૂલ સુધારવી તો પડશે ને. હોવે હું કઈ હો. હા, ચાલો હું જાઉં છું, કંઈક શોધું છું એમને મળે તો. હા બહુ વધારે ન ગોતતા હો, મળી જાય એ તો. હે ભગવાન, હા ક્યાં ફસાઈ ગઈ હું? હા લોકો છે ને બધા મને ખીજાઈ થયા છે, અને જે વાત ખીજાવા જેવી છે જ નહીં એના ઉપર નકરો બોલ કરે છે. આદિ શેઠ તો મારા ઘરે છે. એક કામ કરું, પહેલાં હું જાઉં મારા ઘરે ને આદિ શેઠ હું કરતા હશે. નરેશ, આદિની કઈ ભાળ મળી? હવે હું તમે ઉપાધિ કરો છો. પહેલાં તમે બધું બાફી નાખ્યું અને હવે પાછા તમે મને કહો છો કે આદિની કાંઈ ભાળ મળી, તો તમારે પહેલાં બોલવામાં તમારે પહેલાં ધ્યાન રખાય. જેને તેને સામે એમ બધાય આપણા મોઢા ન ખુલ્લા કરાય. નરેશ, તને નથી ખબર કે એ વખતે દામિની આવીને મારું જે મગજ ફેરવી નાખ્યું હતું ને, મારી જગ્યાએ તું હોત ને તો તું એમ જ કરત. મને કાંઈ મન થાય હું કોઈ દી બોલું કે આદિ અમારો નથી, પણ એ તો ચોટી જ પડેલી. પછી મેં ગુસ્સામાં કહી દીધું આ જા નથી અમારો. બા, મને ખબર છે આદિ તમને બહુ વાલો હતો, પણ બટા આદિ મને હજી એ વાલો છે. આ નથી મળતો ને, મેં ખાધું પીધું નથી,
તને મારે હું બધી વાત કરવી? પણ હવે બજેટ ટ્રાય તો કરીએ હવે ગોતવાની, પછી હવે ભગવાન ઉપર છોડી દેવું જોઈએ. બીજું તો શું કરવું હવે? નથી મળતો. બીજે જઈએ હું પોલીસવાળા મારા ઓળખીતા હતા, એને 2-4 જણાને પૂછ્યું, એટલે ભાઈ જરીક તમે તપાસ કરો ને. એ કે હવે ઈ ભાગી જ ગયો છે તો એની મેળે જ આવશે કે આપણે તો શું કરીએ કે ક્યાંક ખંતાણો હોય તો એ કે આપણને ખબર ન હોય. અને જો આમે એ દારૂની લતે તો ચડી જ ગયો તો, જુગારે ચડી ગયો તો, સિગરેટું, માવા, પાન, કઈ કુટેવ એવી છે જે એનામાં નહોતી? બધી હતી એનામાં. અને આમે એ તને કોઈ દી રળીને તો દેવાનો નહોતો. હવે ગયો તો તેલ લગાવવા ગયો. આ હું તમે બોલો છો આવો? બોલે જ ને. એ આ હું નથી બોલતી, અંદરની બળતરા બોલાવે છે. જેટલો વાલો છે ને એટલો દવલોય છે. અરે પણ એ જેવો હોય એવો હતો તો મારો દીકરો ને. ભલે એ દારૂડિયો હોય, જુગારી હોય, રખડતો હોય, પાન માવા ખાતો હોય, અવળી સંગત હોય, જે સંગત હોય ઈ, પણ ગમે એમ તોય એ મારો દીકરો હતો. એકલો તારો નહોતો, એ મારા દીકરાનો દીકરો હતો. પણ આ બધી એના કુટેવો ને એના લખણ જોઈને અંદરની બળતરા બોલાવતી હોય નરેશ. પણ હવે એની કુટેવના હિસાબે જે હોય જેવું કહેવાય ને, જો એ કુટેવ એને ન હોત ને, મારા દેવાંગની જેમ જો એ સમજદાર હોત ને તો આ વસ્તુ જ થવાની નહોતી. લ્યો હવે હાલો માની લો તમે એને ભૂલમાં દામિનીને કહી દીધું, અને દામિની બુદ્ધિ વિજ્ઞાની કે એ બધી વાત એણે આદિને કરી, અને આદિ એની કરતાં બુદ્ધિ વિજ્ઞાનો કે બધું હાસું માની ગયો. એને નહીં ખબર હોય, આદિને નહીં ભાન હોય કે કાંઈ મળેલો દીકરો હોય તો કાંઈ આવી રીતે કાંઈ પાળી પોષીને કાંઈ એટલા લાડ લડાઈને કાંઈ થોડો મોટો કર્યો હોય. સાચી વાત છે. અને હું તને એમ કહું, આ દેવાંગ ભલે કયામાં છે, એ ભણવામાં હોશિયાર છે, કયાગ્રો છે, કોઈ દી તને રીચાને મને પગે લાગ્યા વગર બહાર ન જાય, પણ તોય જો એની કોક દી ભૂલ આવે તો તું એને નથી ખીજાતો, રીચા નથી ખીજાતી. તોય જો કોઈ દી એણે એવા વિચાર કર્યા કે મારે ઘર છોડીને જવું જોઈએ, પણ આ બુદ્ધિ વગરનો ને ઓલી હાથ બુદ્ધિ વગરની. બુદ્ધિ વિજ્ઞાનો હોય તો જ આ બધા અવળા સંગત કરતો હોય ને. બુદ્ધિ હોય એ કંઈ માણા કંઈ આવા ધંધા કરે દારૂ પીવાના, એનામાં હસોડી બુદ્ધિ નથી અને સમજણ શક્તિ જ નથી એનામાં. કોક કહે એટલે બધું હાસું માની જાય. હા, અને છેલ્લે બધો ઓળ્યો ગોળ્યો મારા પર આવ્યો. હું બોલી એ બધાને દેખાણું. ઓલી મારું માથું ખાઈ ગઈ અને આ આદ્યો આટલું પી પીને રખડ્યા કરે એ કોઈને ન દેખાય. હવે એ તો હતો જ એવો, પણ એના તો ક્યાં આપણે કહેવાનું જ રહ્યું. એ તો આપણને ખબર જ છે એ પહેલેથી એવો છે અને એ સુધરવાનો નથી. ખિસ્સામાંથી આમ આંચકીને રૂપિયા લઈ લે એનામાં હોય શું એ છોકરામાં. પણ હવે ઠીક, હવે આ છોકરો છે એટલે આપણે નિભાવવો પડે. કાંઈ નહીં, હવે જેમ ગયો છે એમ પાછો આવી જાય ને એટલે ઘીના ઠામમાં ઘી પડી રહે. બાકી જો પોલીસે કાંઈ નહીં કરે અને તું ને રીચાઈ કાંઈ નહીં કરી શકો, અને હું તો ઠામુકી નહીં કરી શકું. ક્યાં જાવ આવા દુખતા પગ લઈને? અને જાય કે તમારા પગ હાલતા હોય તો તમે શું કરીએ કહો? આ મારા પગ હાલે, અમે શું કાંઈ કરીએ કે વિશે? તોય મને એમ થાય 4 જગ્યાએ જાવ, ક્યાંક મારો આદ્યો મને મળી જાય. હાલો હું જરીક હાથ પગ જોઈ લાંબુ ડીલ કરું. હા, જા. હે ભગવાન, બળતરા બોલાવેશ, પણ મારા આદિ જ્યાં હોય ને મારો આદિ એની રક્ષા કરશે. બીજું તો હું કહું? ક્યાં છે મારો દીકરો? હજુ સુધી એનો કોઈ પતો નથી લાગ્યો. હે ભગવાન, મમ્મી તમે અહીંયા એકલા બેઠા બેઠા જો આ રીતે રડો નહીં, મનને મક્કમ રાખો. દેવાંગ, કઈ રીતે મનને મક્કમ રાખું? મારો એક દીકરો ઘરમાં જ નથી. અરે જેવો છે એવો, એની કુટેવો જેવી છે એવી, પણ રાત્રે ઘરે આવતો હું એના માથે હાથ ફેરવતી અને ક્યારેક ક્યારેક તો ઊંઘમાં એ મારો હાથ પકડીને સૂઈ જતો. પણ હવે તો માથે હાથ ફેરવવા માટે મારો દીકરો ક્યાં ગયો કંઈ ખબર જ નથી. જો મમ્મી, આમ આડો અવળું કંઈ ના વિચારો. કંઈ નહીં થયું હોય મોટા ભાઈને. અને તમે એમ જ વિચારો ને, જો કદાચ ક્યાંય કોઈ જગ્યાએ મોટા ભાઈ કોઈને મળ્યા હોત, કોઈ જગ્યાએ કંઈ થયું હોત, કદાચ જો
બોલાય તો નહીં, પણ કદાચ નાનો મોટો અકસ્માત પણ થયો હોત તો કોઈ હોસ્પિટલે કોઈ પોલીસ સ્ટેશનમાં ક્યાંક તો કોઈએ જાણ કરી હોત ને. પણ વાત ચોખ્ખી છે મમ્મી, આવું કંઈ થયું નથી. કદાચ આદિત્યભાઈ આ ઘર છોડીને ગયા છે તો ક્યાંક એવી જગ્યાએ ગયા હશે જ્યાં એને કોઈ ઓળખતું હોય, અને એવી જગ્યાએ ગયા હશે એ બાળ તો આપણને મળી જ જશે ને મમ્મી. હા હા બેટા, મળી જ જશે. મને મારા માતાજી પર પૂરી શ્રદ્ધા છે કે મારા માતાજી ક્યારેય ખોટું નહીં કરે. મારા દીકરાને એમ કેમ પાછો ઘરે મોકલી આપશે. તો બસ મમ્મી, અત્યારે આપણી પાસે આના સિવાય બીજો કોઈ જ ઉપાય નથી. આપણે ભગવાન પર ભરોસો રાખી શકીએ, એના પર સંદેહ તો ના જ કરાય ને. જુઓ, મનમાં આવતા બધા જ ખોટા વિચારોને અત્યારે જ મનમાંથી કાઢી નાખો મમ્મી. બેટા, હું વિચારો મનમાં લાવતી નથી, પણ દિવસ રાત બસ મને મારો આદિ જ દેખાય છે. મને એમ થાય છે કે મારો દીકરો ક્યાં હશે, કઈ હાલતમાં હશે, એને ખાધું હશે કે નહીં, એને આરામ કર્યો હશે કે નહીં. જેવો છે એવો મારો દીકરો છે. સમજુ છું મમ્મી કે એક મા માટે પોતાના દીકરાનું મૂલ્ય શું હોય. અને આમ પણ આ આદિત્યભાઈ વિશે તમારાથી વધારે તો કોણ જાણતું હોય. હું જાણું છું કે અત્યાર સુધી તમે એને નાની મોટી બાબતે વઢતા હતા, તો એ પણ કોના માટે થઈને? એમના જ માટે થઈને. હા બેટા, કે મારો દીકરો સારા અને સાચા માર્ગે આવી જાય. પણ જો ને, એ તો સાચા માર્ગે આવવાની જગ્યાએ ઘર છોડીને જ જતો રહ્યો. મમ્મી પ્લીઝ શાંત થઈ જાઓ ને. બસ ક્યાંય નથી ગયા આદિત્યભાઈ. હું ભગવાનને એક જ પ્રાર્થના કરું છું, વહેલી તકે મારો દીકરો મારી પાસે આવી જાય. હા મમ્મી, હું પણ ભગવાનને એ જ પ્રાર્થના કરી રહ્યો છું કે આદિત્યભાઈ જ્યાં હોય ત્યાં, જે કોઈ પણ પરિસ્થિતિમાં હોય, એ પરિસ્થિતિમાંથી એ જલ્દી બહાર આવે અને તરત જ એ આપણા ઘરે આવી જાય. બેટા, તું અમને છોડીને નહીં જતો, નહીં તો મારું અને તારા પપ્પાનું શું થશે? અરે કેવી વાતો વિચારો છો મમ્મી તમે? હું છું ને તમારી સાથે. હું ક્યાંય નથી જવાનો તમને છોડીને. હું અહીંયા જ છું. અને હા, આદિત્યભાઈ પણ ક્યાંય નથી ગયા. જલ્દીથી મળી જશે આપણને. જુઓ, મેં પણ મારા બધા મિત્રોને અને આદિત્યભાઈના જેટલા પણ મિત્રો હતા, જે જગ્યાએ સટ્ટો રમવા જતા હતા, જે જગ્યાએ દારૂ પીવા જતા હતા, એ બધા લોકોને જાણ કરી દીધી છે. જુઓ, એ લોકોમાંથી કોઈ પણ લોકોને કંઈ પણ માહિતી મળશે ને, એટલે તરત જ મને ફોન આવી જશે. હા બેટા, હા, તું છે ને એટલે જ મને હિંમત છે કે મારો દીકરો પાછો આવી જશે. હા જુઓ મમ્મી, તમને ભગવાન ઉપર શ્રદ્ધા છે ને, મને પણ મારા ભગવાન ઉપર શ્રદ્ધા છે. તમે જરાય ચિંતા નહીં કરો. આપણા ભગવાન સૌ સારાવાના કરશે. હા, હિંમત રાખો મમ્મી. અત્યારે હિંમતથી કામ લેવાનું છે. લા 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 લા. અરે વાહ, છાપું વાંચો છો? આ કંઈક બધા ફોટા જોઉં છું, બાકી કાંઈ સમજાતું નથી હું લખ્યું છે. હા, પણ આ ઇંગ્લિશમાં છે ને એટલે. પણ આ ઇંગ્લિશ છાપું ઘરમાં ક્યાંથી આવ્યું? અરે આ બાજુમાં ઓલા ટીચર રહે છે કે નહીં, હા એ બહુ ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચવાના શોખીન છે, તો આપણે એનું મારી લીધું આજ સવારમાં. હાદી શેઠ, હા તમે શું કરો છો? આવું ન કરાય. એ બધી વાત મૂકો. હાદી શેઠ, તમે ઘરે પાછા આવી જાઓ ને. ઘરે તમારી હંધાઈ બહુ ચિંતા કરે છે. હા તું શરૂ રાખ તારું. હા, હા, તમારા પપ્પા, મમ્મી, બા અને તમારો ભાઈ બિચારા ચિંતામાં છે કે ક્યાં ગયો હોય છે અમારો આદિ, ક્યાં ગયો હોય છે. હે, દાંત આવે છે તમને? ને આ બધા ચિંતા કરે છે ને તમને અહીંયા દાંત આવે છે. બસ દિલના કલેજાને ઠંડક ઠંડક લાગે છે. એમાં એની ઠંડક લાગી તમને? લાગે જ ને. આ જેની સાથે વીતતી હોય ને ખબર પડે. અત્યાર સુધી બહુ મજા લીધી છે બધાએ મારી. હવે હું લઈશ. જો શેઠ, હા તમારા નાટક છે નહીં બહુ થઈ ગયા. હવે છે ને સીધી રીતે ઘરે હાલો. ના 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 ના, ખોટી વાત નહીં કરતું.
હજી તો ખેલ શરૂ થયો છે, તું એને પૂરો કરવાની વાત કરે છે. અરે પણ ઈ તમારા ઘરના છે બધાય, એમને હેરાન કરીને તમને શું મળે? મળે છે, એ લોકોએ બહુ હેરાન કર્યો મને. જ્યારે જુઓ ત્યારે ઘરમાં અપમાન અપમાન અપમાન. આ કાનને અપમાન સાંભળવા સિવાય કંઈ સાંભળવા જ નથી મળ્યું. અને હવે જે છે તું મને જે બધી વાત કરે છે કે દુઃખી થાય છે, પપ્પા આમ દોડે છે, દેવાંગ આમ દોડે છે, પેલા મારા ડોસી હા બહુ બોલતા હતા, એ પણ પુમ 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 રોતા હશે. હા હા, ઘરમાં હંધાઈ રોવે છે. પણ હવે મેં તમને કહી દીધું ને કે ઘરમાં બધાને તમારી ચિંતા છે, તો હવે તો હાલો ઘરે. હજી નહીં, કા? હજી રડવા દે. રડતા રડતા ગોતશે ગોતશે, કેટલો ગોતશે મને. હા, મળવો જ ન જોઈએ. અને જ્યારે એ લોકો આશા મૂકી દેશે ને ત્યારે હું પ્રગટ થઈશ. ઢીશકાવ. બોલો, આપણા ઘરના સદસ્યો હોય ને એને એટલા હેરાન ન કરાય કે આપણને હાવ ભૂલી જાય. ભૂલી જાય એને તો સારું જ લાગતું હશે. આ તું ઘરે હોય ને એટલે આજુબાજુવાળાને એટલે કુટુંબ પરિવારને બતાવવા માટે છે ને આ રોતા હોય કે અમારો મોટો દીકરો ખોવાઈ ગયો છે. બાકી દિલથી તો બધા ખુશ જ હશે કે સારું થયું, નડતો ગયો. હા, તમે કેવી વાત કરો છો? તમારા ઘરના છે ને એ કંઈ એવા નથી, કોઈ એવું નથી વિચારતું. અને કયા મા બાપ એવા હોય કે પોતાના સંતાનનું ખરાબ વિચારે? વિચારી ન શકે પણ વિચારી પણ શકે. હા, એ તને એ બધી નહીં સમજ પડે. હું તને શું કહું છું, તું ઘરમાંથી થોડોક હાથ મારવાનું રાખ, પૈસા ચોરવાનું રાખ. આમનેમ કેમ ચાલશે? મારે બહાર જવું છે, ચુગાર રમવું છે, દારૂ પીવું છે. તમને કઈ બુદ્ધિ જેવું છે ને? આ બધા રોઈ રોઈને અડધા થઈ ગયા છે અને તમારે જુગાર રમવું છે. હા, તો સારું છે કે મેં તમને ઘરમાં રહેવા દીધા. ના રહેવા દીધા હોત તો રસ્તે રઝળતા હોત ને. એવું કઈ મને શોખ નહોતો. તું લેવા આવી હતી અને તે પરાણે કીધું એટલે આ ઘરમાં આવ્યો. બાકી હું તો ગમે ત્યાં બિસ્કિટ ખાઈને પડ્યો રે. પેલું ટીપું આજે મને યાદ છે. હો, તો ક્યાં જાવ? મને તો તમારી ચિંતા છે એટલે મારે તો તમને ઘરે લાવવા જ પડે ને. તું મારા પર કઈ એહસાન કરે છે? મને અહીંયા રાખ્યો તો હા, અમારા ઘરમાં નોકરી કરે છે તું. અને તને જો એવું લાગતું હોય ને કે હું ભારે પડું છું તો તારા ઘર ઉપર કઈ છાપ નથી માંડી. આપણે આ ચાલ્યા. હા હા, એક મિનિટ. મને કાંઈ તમે ભારે નથી પડતા. હું તો તમને એક દી હું હાથ બહુ હાચવી લઉં. સાત ભાવ? તને શેનો શોખ છે સાત ભાવ મને સાચવવાનો? હા, ભૂલ ભૂલમાં બહુ બોલાઈ જાય છે નહીં? ભૂલ ભૂલમાં નહીં, જે બોલવાનું હોય એ બોલને સાચું. આ તું મને રાખે છે શું કામ? આટલો બધો મતલબ કે સમયસર જમવાનું આપવાનું, મારું ધ્યાન રાખવાનું, હું બહાર કંઈ પીવા નથી જતો એનું ધ્યાન રાખવાનું, તું મને કંઈ જવા નથી દેતી, ઘરમાં ને ઘરમાં રાખે છે. આટલું ધ્યાન તો મારી સાથે એટલે કે આજ સુધીમાં કોઈએ ઘરમાં પણ નથી રાખ્યું. હા, તો કે તમે નાના કીકલા છો કે તમને ના સમજાય કે હું શું કહેવા માંગુ છું? તો શું કહેવા માંગે છે? હું કેવું હવે મારે તમને? ના ના, તું આજે કે ને, ચોખવટ કર તો ખબર પડે મને કે તું હું અહીંથી જાઉં કે અહીંયા રહું. રહ્યો અહીંયા, અને હું તો કહું છું હંમેશા મારી સાથે જ રહ્યો. હંમેશા તારી સાથે હું રહું? શું કામ? કેમ આવું બોલે છે તું? કેમ તમારે નથી રહેવું? ના એટલે મને ગમે છે અહીંયા, તારી સાથે ફાવે પણ છે. હું છે ને સીધી પોઈન્ટ પર આવું છું. હું તમને પસંદ કરું છું. હા. શું? કંઈક તો બોલો. તું મને પસંદ કરે છે? મને કેમ ના કરી શકું? હા હા, મને ખબર છે કે હું તમારી બરાબરી ના કરી શકું. તમારા ઘરમાં કામ કરું છું. મારું એવું લેવલ સ્ટેટસ તમે જે કહો એ નથી. મને ખબર છે. મને આજ સુધીમાં કોઈ છોકરીએ સરખી રીતે સામેથી જોયો પણ નથી અને તું મને પસંદ કરે છે. મને તો એ વિચાર આવે છે કે તે મારામાં જોયું શું? જુઓ શેઠ, હા તમે જે કરો છો ને એ હાવ ખોટું છે. આવું બધું તમારે ના કરવું જોઈએ. તમે હર હંમેશા એવું કહો છો ને કે તમારા મમ્મી પપ્પા તમને હાંસવતા નથી, તમારો તિરસ્કાર કરે છે. મને એમ કહો, દુનિયામાં કયા એવા મમ્મી પપ્પા હોય જે પોતાના દીકરાની સાથે આવું કરે? કોઈ ના કરે. માતા પિતા છે ને એ હંમેશા સંતાનનું સારું જ વિચારે. ખબર નહીં પણ તમને કેમ આવું લાગે છે. અને બીજી એક વાત, હા તમે હર હંમેશા દારૂ પીવાની વાત કરો છો અને એના લીધે તમને ઘરમાં ટોકિયા કરે છે. એક મિનિટ, આ બધું મને કહેવાની જરૂર નથી. તને નથી ગમતું ને આ બધું? નહીં. છોડ્યું? હે, દારૂ છોડી દીધું? બધું છોડી દીધું. અને
તારી સાથે હંમેશા માટે રહેવા પણ તૈયાર છું. એટલે યુ લાઈક મી, એટલે તમે મને પસંદ કરો છો? હા. અરે વાહ, તો હાલો ઘરે બધાને કહી દઈએ. હાલો. શું હાલો? નથી. વિચાર થોડી વાર. હા, ઓકે, વિચારવાનું છે. નરેશ, રીચા, હવે કેટલો જીવ બાળશો? બા, મારો દીકરો નથી કરે, જેને નાનેથી મોટો કર્યો છે એનો કોઈ હતો પતો નથી, અને તમે કહો છો કે કેટલો જીવ બાળશો? હા, હું કહું છું કેટલો જીવ બાળશો. એના કરતાં તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન રાખશો ને તો આદિ તો જ્યાં હશે ને ત્યાંથી આવી જશે. દીકરો ક્યાંય નથી જવાનો. બા, એનો કોઈ હતો પતો નથી. હા, તો મારો દીકરો દેવાંગ બધા જઈને ગોતી આવ્યા, પણ કોઈના કાંઈ ઠેકાણા નથી પડ્યા, અને કોઈ ક્યાં છે ક્યાં ગયો કોઈને કાંઈ ખબર નથી. સાચી વાત છે તારી. આપણે કોઈ પ્રયત્ન બાકી નથી રાખ્યા. પોલીસમાં લખાવ્યું, આપણા સગાવાલાઓને કીધું, એ લોકો શોધે છે, આજુબાજુવાળા શોધે છે. અરે ક્યાંક ને ક્યાંક તો આપણો આદિ દેખાઈ જ જશે અને મળી જશે. થોડીક તો ધીરજ રાખો. અરે બા, કેટલી ધીરજ! અરે મેં માતાજીને પ્રાર્થના કરી કે મારો દીકરો મને પાછો આપી દો, અને તમને ખબર છે હું આપણે સોસાયટીના નાકે જઈને 4-5 જણને કહીને પણ આવી છું કે મારો આદિ દેખાય ને એટલે મને મારા નંબર પર ફોન કરજો, પણ આદિ આવતો નથી. કંઈ કરો ને, મારા આદિને પાછો લાવો ને. સમજો, તું એટલું બધું આહુડા હું કામ પાડશો એની પાછળ? એને કઈ તારી પડી નથી તો તું હું કામ એટલી બધી રોશો? અરે કેવું બોલો છો તમે? નરેશ, માનો જીવ છે. બાપને ન થાય ને એટલું માને થાય જ. ગમે એવો છોકરો હોય, પણ માને માટે તો એ હીરો જ હોય. બાપને હોતે ને થાય, પણ એ બહાર નથી કાઢી શકતો. પછી આવું બોલીને પછી મારે બળાપો કાઢવો પડે, અને આવું તમે બોલશો ને તો જ એની યાદ જાહે. અને તમે મને કહો, નરેશ અને રીચા, તમે કહો, આટલી ચિંતા કરવાથી, આટલું રડવાથી, નહીં ખાવાથી, રાતે નહીં ઊંઘવાથી આદિ આંગણે આવી જવાનો છે? નહીં ને? તો આપણે એના માટેના પ્રયત્ન વધારીએ, પણ રડવાથી ને કકળવાથી તો આદિ નહીં જ મળે. બા, મનની બેચેની નથી જતી, વિચારો નથી જતા, અને ભૂખ તરસની તો તમે વાત જ ક્યાં કરો. તમે કંઈ પણ કરો, મને મારો દીકરો જોઈએ, મને મારો દીકરો પાછો જોઈએ. એને લઈ આવો તમે. જો એ કઈ નાનો કિકલો તો નથી કે હાલો ભાઈ અટવાઈ ગયો હોય, કોઈ હંતાડી દીધું હોય, કોઈ કિડનેપ કર્યો હોય. એ એના ધંધા જેવા હતા એટલે એ ઉયો ગયો. તમે બોલો છો, તમને ભાન છે? તમે શું બોલો છો? તો હું કરવું મારે હવે? મેં કઈ નહીં, એને કઈ ઓછી કઈ મહેનત કરી છે મેં ગોતવા માટે? નરેશ, તું શાંત થા બેટા. રીચા, સાચી વાત છે, તને આ બધું જ થશે. તે એના માટે ખાવા પીવાનું છોડી દીધું, તને બેચેની થાય છે, તને આમ થાય, પણ આપણે સાથે સાથે એ પણ જાણીએ છીએ કે આદિના લક્ષણ કેવા હતા. પણ એ પીને ક્યાંય પણ પડ્યો હશે, જેવું ઉતરશે ને તો એની મેળે એ ઘરનો રસ્તો પકડશે. બા, આટલા દિવસ થઈ ગયા. હવે તો ઉતરી ગયો હોય, પણ પાછો પીધોય હોય. એટલે જ કહું છું, ભૂલી જવાય હવે. દારૂડિયા દીકરાને કરવો છે હું આ ઘરમાં? બસ હવે તમે આવું નહીં બોલો. તમે કંઈ પણ કરો, પણ મારા દીકરાને લઈ આવો. હું એને સુધારીશ, હું એનામાં બદલાવ લાવીશ. મને મારો દીકરો મારા ઘરમાં જોઈએ, બસ. તું આટલા બધા વચન આપે છે કે હું આમ કરીશ, આમ કરીશ. આ નરેશે મેં કાંઈ નહીં કર્યું હોય. એને પ્રેમથી મારીને, એને લાલચ આપીને બધી રીતે એને સમજાવી જોયો. બા, મને કંઈ સમજ નથી પડતી. મને ખાલી એટલી ખબર પડે મને મારો દીકરો જોઈએ છે, બસ. તમારી કોઈ વાતની મારા મગજ પર અત્યારે અસર નથી થતી. હા, સારું, હું નરેશને મોકલું છું. નરેશ, તું છે ને અત્યારે ખાઈ પીને એને શોધવા જા. હા ને? બસ વાંધો નહીં, આ જાય છે બાજુ નવી જગ્યા ગોતવાની. બીજું હું બસ ચાલ, પણ રડ નહીં. રડીશ ને તારી તબિયત ખરાબ થશે તો હોસ્પિટલ કોણ દોડશે? ચાલો, હું જરા અંદર જાઉં છું. હા, હું ગોતવા જાઉં. હે ભગવાન, માતાજી મારા
મારા આદિત્યને મારા ઘરે પાછો મોકલી આપ. હે માતાજી, મેં આખું જીવન તમારી સેવા પૂજા કરી, ક્યારેય કોઈ વસ્તુની આશા અપેક્ષા નથી રાખી, પણ માતાજી આજે તારી આ બાળક તારી પાસે હાથ ફેલાવીને કંઈક માંગી રહી છે. માતાજી, મારો વાલસયો એ દીકરો આદિ મારું આવડું મોટું ઘર છોડીને જતો રહ્યો છે. તમે એને પાછો લઈ આવો ને. મારાથી કંઈ પણ ભૂલચૂક થઈ હોય તો હું માફી માંગુ છું માતાજી તમારી, પણ મારા દીકરાને પાછો લઈ આવો. એના વગર જરાય નથી ગમતું. હું માનું છું મારા દીકરામાં ઘણી કુટેવો છે, પણ છે તો મારો દીકરો ને. માતાજી, એના વગર અમારું આ આખું ઘર સાવ સૂનું થઈ ગયું છે. એના પપ્પા, મારા બા, કોઈને ઘરમાં ગમતું નથી. માતાજી, તું તો માં છે. માં થઈને એક માની વેદના નહીં સમજે. મારા દીકરાને પાછો મોકલી આપવો. એમાં આટલી અરજ સ્વીકારજે મારી માંગણી, આટલી અરજ સ્વીકારજે. મારા દીકરાને એમ કેમ મારી પાસે મોકલી આપજે. દેવાંગભાઈ, તમે બજાર જવાના છો? હા, હમણાં મારી ચેરોક્સ કરાવી છે, એ લેવા જવાનો છું. હા, તો મારે વસ્તુઓ લાવવાની છે ને, એ લિસ્ટ હું તમને આપી, તમે લેતા આવશો? હા, ઠીક છે, લેતો આવીશું. દેવાંગભાઈ, બીજી વાત એમ હતી કે તમે મોટા શેઠની ચિંતા ના કરતા. કેમ? શું કામ મોટા ભાઈની અમે ચિંતા ના કરીએ? કેમ કે આદિ શેઠ મારા ઘરે છે. શું વાત કરો છો તમે બેન? આદિત્યભાઈ તમારા ઘરે છે? હા ભાઈ, શેઠ મારા ઘરે છે, અને જેદી આ ઘર મૂકીને ગયા ને એના બીજા દિવસથી તે મારી હારે રહી છે. અરે પણ તો પછી આ વાત આટલા સમય સુધી છુપાવી શું કામ? હા, તો મારા ભાઈ છે ને ના પાડી હતી મને કીધું તું કે કોઈને ઘરે ખબર ન પડવી જોઈએ કે હું તારા ઘરે છું. હા, એટલા માટે એ દિવસે તમે કહી રહ્યા હતા કે તમે તમારા મોટા ભાઈની ચિંતા નહીં કરતા, એ જ્યાં હશે ત્યાં બહુ સેફ હશે. હા, એટલે જ કહેતી. અરે પણ તમારામાં ભાન જેવું કંઈ છે કે નહીં? અહીંયા અમે લોકો અડધા થઈ ગયા હતા. ન જાણે ન કરવાની બધી વસ્તુઓ અમે કરી લીધી છે. પોલીસ કેસ કરી નાખ્યો, હોસ્પિટલોમાં પૂછી લીધું, બધા મિત્રોને કહી દીધું, અને અત્યારે છે કે તમે આ વાત કરો છો. દેવાંગભાઈ, મારી વાત સમજવાની કોશિશ કરો. જો હું ત્યારે તમને કહી દેત ને તો તમે લોકો મારા ઘરેથી આદિ શેઠને લઈ જાત તમારા ઘરે, અને પછી આદિ શેઠ પાછા ભાગી જાત. એટલે મેં ન કહ્યું. શું ભાગી જાત? તમારે વાત તો કરવી જોઈતી હતી ને. કદાચ ચાલો માની લઈએ કે ઘરમાં કોઈ વ્યક્તિને ન કહી શકો, પણ હું તો તમને બેન કહું છું ને, બેન માન્યા છે ને મેં તમને. તમે મારી સાથે પણ આ વાત ન શેર કરી શકો? તમારી વાત સાચી છે, પણ હું તમને કઈ રીતે કહું? હા, આદિ શેઠની વાત ન માનો તો એ મને ખીજાય, અને અહીંયા કોઈને કાંઈ કહું તો તમે મને ખીજાવ. છોડો હવે આ બધી વાત. અત્યારે આદિત્યભાઈ તમારા જ ઘરે છે ને? હા, મારા જ ઘરે છે. હા, તો એમને ફોન કરીને જણાવી દો કે કોઈ પણ બહાનું કાઢજો. એમને કહેતા નહીં કે તમે આ બધી વાત ઘરે કરી છે, નકર એ ત્યાંથી પણ ચાલ્યા જશે. ના ના, હવે એવું કાંઈ નહીં થાય. મેં આદિ શેઠને આ રીતે સમજાવી દીધા છે. હવે હે ને એ કોઈથી દારૂ નહીં પીવે અને ખોટા રવાડે નહીં ચડે. અરે તો બહુ સારી વાત છે, પણ જુઓ
અત્યારે મારે મમ્મીને અને પપ્પાને આ બધી વાત જણાવવી પડશે. આમ પણ એ લોકો બિચારા કેટલાય દિવસથી ચિંતામાં છે. હા હા તમે એમને વાત કરી દો અને આદિશેઠને મેં ફોન કરી દીધો છે, એ આવતા જ હશે. હા ઠીક છે. એટલે મતલબ આદિત્યભાઈ અહીંયા ઘરે આવે છે સામે ચાલીને? અરે મને તો સમજાતું નથી કે આવું કેવી રીતે બની શકે. તમને ખબર છે આદિશેઠ છે ને એ સાવ સુધરી ગયા છે. હવે દારૂ નહીં પીવે અને ખોટા રવાડે નહીં ચડે અને તમને લોકોને તો રોજે યાદ કરે છે. અરે શું વાત કરે છે બેન તું? હા. હકીકત છે આ વાત? હા હા મારી યારે વાત કરતા હોય ને મને રોજ કહે મારો ભાઈ શું કરે છે, મારા મમ્મી શું કરે છે, બધાની ખબર અંતર પૂછતા હોય. રિયલી યાર, મારી બેન આ વાત મને માન્યામાં જ આવે એવી નથી. આમ પણ આદિત્યભાઈને કેટલી વખત અમે સમજાવ્યા છે કે દારૂ છોડી દો, જુગાર રમવાનું છોડી દો, પણ અમારી કોઈની વાત તો ક્યારેય માનતા જ નહોતા. હશે કાંઈ નહીં, મેં સમજાવ્યું એ સમજી ગયા ને એ મોટી વાત છે. અને આદિશેઠને તો મેં ફોન કરી દીધો છે, પણ તમે જો તમારા ભાઈને મારા ઘરે લેવા જશો ને તો એમને વધારે ગમશે. હા તો હું એવું જ કરું છું. અત્યારે નીચે જઈને મમ્મી પપ્પા અને બાને વાત કરું છું. એ લોકો પણ ખુશ થઈ જશે. કેટલાય દિવસથી ચિંતામાં હતા અમે લોકો. અને સાચું કહું ને તો મમ્મી તો અડધા થઈ ગયા છે હા આદિભાઈને રોજે રોજ યાદ કરી કરીને. તો હવે આ હારા કામમાં મોડું નથી કરવું. તમે ઝટ જાઓ અને આદિશેઠને ઘરે લઈ આવો. હા હું અત્યારે જ જઈને મમ્મીને વાત કરું છું અને જલ્દી આદિત્યભાઈને લઈને આવું છું. સારું. થેન્ક યુ સો મચ. મમ્મી મમ્મી એક ખુશીના સમાચાર છે. શું છે બોલને બેટા. મમ્મી તમે માતાજીને પ્રાર્થના કરતા હતા ને અને માનતા પણ કરી હતી ને? હા બેટા, મેં માતાજીને પ્રાર્થના પણ કરી, માનતા પણ કરી કે મારા દીકરાને વહેલો ઘરે પાછો બોલાવી લે. તો મમ્મી માતાજીએ તમારી પ્રાર્થના સાંભળી લીધી છે. શું હા આદિત્યભાઈ મળી ગયા છે. શું વાત કરે છે? ક્યાં ક્યાં છે મારો આદિ? મને કહે ને, મારો આદિ ક્યાં મળ્યો અને તને કોણે કીધું કે આદિ મળી ગયો છે? મમ્મી આપણા ઘરમાં જે કામ કરવા માટે દામિની બેન આવે છે ને? હા ઓલી જેને લીધે મારો દીકરો ઘર છોડીને જતો રહ્યો. મમ્મી એણે જ આદિત્યભાઈને બચાવ્યા છે. રસ્તા પર પડ્યા હતા. એમણે કીધું કે આદિત્યભાઈને ત્યાંથી એમના ઘરે જ લઈ ગયા હતા. પણ આ બધી વાત એમણે આપણને કોઈને કરી નહોતી. અને આમ પણ જે સમયે જે પરિસ્થિતિમાં એ પોતાના ઘરે આદિત્યભાઈને લઈ ગઈ ને એ પરિસ્થિતિમાં આદિત્યભાઈ ક્યારેય પણ ઘરે આવવા તૈયાર નહોતા. એણે તો એવું કહ્યું હતું કે એ હવે આ શહેર છોડીને જવા માગે છે. હા શું વાત કરે છે? પણ એને આપણને જાણ તો કરી દેવાય ને કે હા આદિત્ય એની સાથે જ છે, એના ઘરે જ છે. આટલા દિવસથી આપણે બધા ચિંતામાં હતા, પણ એકવાર મોઢામાંથી ફાટી નહીં કે મારો આદિત્ય એના ઘરે છે. હા મમ્મી મેં પણ એને એવું જ કહ્યું કે આ બધી વાતની એને ખબર હતી તો આપણને લોકોને જાણ તો કરવી જોઈએ ને. અને આમ પણ કેટલા ચિંતામાં હતા આપણે લોકો. અરે પોલીસ કેસ પણ થઈ ચૂક્યો છે. હવે આ બધું લીગલી થશે. પણ જુઓ મમ્મી હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આદિત્યભાઈને હું હમણાં જ લેવા જાઉં છું. બેટા તું લઈ આવ ને આદિને. માતાજીએ મારી પ્રાર્થના સાંભળી. હું તરત ને તરત માનતા પૂરી કરી દઈશ. મારા દીકરાને તું લઈ આવ હમણાં ને હમણાં. મમ્મી જાવ જ છું. અને હા આદિત્યભાઈ ઘરે આવે ને એટલે હવે બીજી કોઈ પણ વાત નહીં કરતા. ના ના બેટા, મને મારો દીકરો આવી જાય એ જ બહુ છે. મારે કોઈ વાત નથી કરવી, કોઈ ચર્ચા નથી કરવી. મને મારો દીકરો જોઈએ છે બસ. ઠીક છે તો તમે એક કામ કરો, બહાર જઈને પપ્પાને અને બાને વાત કરો. બધાને ભેગા કરો, ત્યાં હું આદિત્યભાઈને લઈને આવું છું. સારું બેટા, હું તારા પપ્પા અને બાને વાત જણાવું. ત્યાં સુધી તું મારા આદિને લઈને આવી જા. હા મમ્મી આવું છું હમણાં. હા આદિના પપ્પા, બા સારા સમાચાર છે. બોલ ને. બા તમને ખબર છે આપણો આદિ મળી ગયો. શું વાત કરે છે? હા બા, ક્યાં છે? બા દેવાંગ એને લેવા જ ગયો છે. આવતો જ હશે. તમે જુઓ ને આદિ આપણો પાછો હસતો રમતો આપણા આદિ મમ્મી પપ્પા બા
આદિ આ તું છે? અમે અડધા થઈ ગયા તારા વિયોગમાં. આદિ તને ખબર છે અમને તારી કેટલી યાદ આવતી હતી બેટા, પણ આજે તો તું સૌ બદલાયેલો લાગે છે. હા આદિ એ કે તું ક્યાં હતો અત્યાર સુધી? અત્યાર સુધી દામિનીના ઘરે હતો. હા, હા મિનીના ઘરે? હા બા, દામિન હું ઘર છોડીને તો ભાગી જ ગયો હતો અને હું એક સુમસાન જગ્યાએ બેઠો હતો. ખબર નહીં કેમ પણ આ ત્યાં આવી ગઈ અને મને જોઈ ગઈ તો મને કહે કે તમે મારા ઘરે ચાલો, તમારા ઘરે ન જવું હોય તો તમે મારા ઘરે રહી શકો છો. એટલે હું છુપાઈને એના ઘરે રહ્યો હતો અને મેં જ ના પાડી હતી એને કે ઘરે કોઈને વાત ન કરતી. હા બેટા, આમાં અમને કોઈને કાંઈ ખોટું નથી લાગ્યું. બસ તું ઘરે આવી ગયો ને અમારા માટે તો એ જ મોટી વાત છે. આદિ તારી સલામતી જ અમારા માટે બધું છે. હા બેટા. મમ્મી, પપ્પા, બા, આ જે કંઈ પણ થયું ને એ બધી જ વાતમાં વાંક તો તમારા લોકોનો જ હતો. તમે વાતે ને વાતે આદિત્યભાઈ મોટા હોવા છતાં પણ એમને ઉતારી પાડતા હતા. ઘરમાં ક્યારેય પણ કોઈ પણ જગ્યાએ એમની તમે ગણતરી જ નહોતી કરી. પણ બેટા તું મને હવે એક વાત સમજાવ. સંતાનો તો મા બાપને વાલા જ હોય, પણ જો એનામાં કોઈ કુટેવ આવે તો પછી માતા પિતા એને ન રોકે ટોકે તો બીજું કોણ આવે? પણ બા તમે જ વિચારો ને, જે વસ્તુ પ્રેમથી સમજાવી શકીએ એને ગુસ્સેથી સમજાવવાની શું જરૂર છે? કંઈ વાંધો નહીં, વાંક મારો જ હતો. તમે લોકો તો મારા સારા માટે જ કહેતા હશો ને, પણ મેં જ ભૂલ કરી કે ખોટી સંગત કરી અને હું જ કંઈ કામ ધંધો નહોતો કરતો એટલા માટે સીધી વાત છે કે ઘરમાં બધા મને ખીજાવાના જ છે અને હવેથી હું બધું ધ્યાન રાખીશ. તમારા બધાની માફી પણ માગું છું આદિ કે આજ પછી ક્યારેય હું ઘરમાં ભૂલ નહીં કરું, દારૂ પણ નહીં પીવું અને કોઈ આવારા દોસ્તો સાથે બહાર રખડવા પણ નહીં જાઉં. આદિ તું ખાલી એટલું કહે કે તારામાં આટલો બધો બદલાવ આટલો જલ્દી કેવી રીતે આવ્યો? અને આ તું બોલે છે આદિ? અમારા પ્રેમ, અમારો ગુસ્સો, અમારી રોકટોક, અમારા મારથી તો ન સુધર્યો તો આ સુધારો આવ્યો કેવી રીતે? શું? દામિનીને લીધે? હા હા હા, બીજી એક વાત તમને કરવાની છે, કહી દઉં? પછી વાત કરીશું ને આપણે. અરે ડરે છે શું કામ તું? હા હા, બોલ બોલ બેટા, અમે બધા સાંભળીશું, તું બોલ. હા, બોલો ને મોટા ભાઈ, શું વાત છે? દેવાંગ, પપ્પા, મમ્મી, બા, હા બેટા. દામિની છે ને મને બહુ સાચવતી હતી એના ઘરમાં. સારું કહેવાય બેટા. એને તો દામિની તારો પણ ખૂબ ખૂબ આભાર. એટલું જ નહીં, હું કહું આગળ. બોલ ને બેટા, બોલ ને. દામિની મને બધી ભાવતી રસોઈ પણ બનાવતી હતી. એટલું જ નહીં, હજી પણ કહું છું ને આગળ. જલ્દી બોલ ને. જલ્દી બોલો ને. બોલ બેટા. દામિની મને બહાર જ નહોતી જવા દીધી, કઈ વ્યસન ન કરું ને એટલા માટે. એ તો એને ઘણું સારું કર્યું ને બેટા. એટલું જ નહીં, હજી કહું છું. આદિ તું કેતો હોય તો દામિની તમે રહેવા દો, હું હજી કહું છું આગળ. જલ્દી કે ને. દામિની મને પસંદ કરે છે, હું એને પસંદ કરું છું. અમે બંને એકબીજાને સાથે લગ્ન કરવા માંગીએ છીએ અને બસ અમે અહીંયા જ રહેવા માંગીએ છીએ. અરે બસ આ પણ એ જ કહેવાના હતા હમણાં. હું એ જ કહેવા ગઈ કે તું કેતો હોય તો દામિનીને આપણા ઘરની વહુ બનાવી દઉં. હે? હા સાચે તમે એ જ બોલવાના હતા? હા હા બેટા. મને લાગ્યું કે કઈ બહેન ન બનાવી દે એટલે મેં રોકી નાખ્યા. હા આદિ. બેટા. પણ સાચું કહું બા, જે છોકરીએ મારા દીકરામાં આટલો બધો સુધારો કર્યો હોય, મારા છોકરાની આખી લાઈફ બદલી નાખી હોય, જો એ એની જીવનસાથી બને ને તો એનાથી ઉત્તમ તો કંઈ નથી. અમને બધાને તમારો આ સંબંધ મંજૂર છે. તો પછી હું અત્યારે જ જઈને બગીવાળાને ઓર્ડર આપી દઉં. આવતા વર્ષ સુધી ડેટ નહીં આપે. શાંતિ રાખ, શાંતિ રાખ. આ તારા પપ્પા કંઈક કહેવા માંગે છે, બોલો ને તમે પણ. બોલો ને. શું બોલું?
ખ્યાલ નથી આવતો. પપ્પુ પૈસા છે તો સુકન્યા આપો. રીચા ઉપરના ખીચામાં હશે. આમ જો બેટા, આ કામ ભલે કામવાળીનું નાનું કરતી હોય પણ એની સમજણ આપણા બધા કરતા મોટી છે. હા સાચી વાત તમારી. અને રીચા આટલા શુભ પ્રસંગે ને શુભ ચોઘડિયાએ બંનેના હાથ તો મેળવી દે. તારા હાથે હાથ શુભ મુહૂર્ત કરી. આવી છે બેટા. હા આ જોડી સલામત રહે, 7 જન્મ સુધી જુદી ન પડે. અરે નહીં પડે. અને આદિ અખંડ સૌ ભાગ્યવતી.